થીજી કેમ ગયા છે? ઠંડી છે એટલે શરીરને ઠંડી લાગે પણ વાણીને તો થીજવાની જરૂર નથી. એટલે કઈ વાત કરવી તો કરજો. પદ હમણાં ગાયું ને, એ કોના માટે લખ્યું હશે? મહાત્માઓ માટે કે જેની પાસે દ્રષ્ટિ નથી એના માટે? સંજોગાધીન છે. માનવ મગરડો અક્કડ અહમે હું પદ ફરતો, અહમ પોસાતા રાજી થઈ ગયો અને અહમ ડૂબાતા નારાજ થઈ ગયો. એટલે અહમ પોસાય તો રાજી થઈ જાય, અહમ ડૂબાય તો નારાજ થઈ જાય. કોના માટે લખ્યું હશે? એમ નહીં, મહાત્મા માટે કે નોન મહાત્મા માટે? હા, મહાત્મા માટે, નોન મહાત્મા માટે. જો દેવ જવાબ આપે છે. પોતાના અહમને કે છે સ્વમાની. આપણે તો આમ જ કરીએ. હા, આપણી કઈ ઇજ્જત હોય કે નહીં? કાંઈ સમાન હોય. પોતે અહંકાર કરે તો સ્વમાન છે, અને બીજો સ્વમાન કરે તો એનો અભિમાની છે. પોતાની જાતને સમજે શું? બીજાના ભૂલને ખોટ જ શોધે અને પોતાની ભૂલ કોઈ ના શોધે. એવું કામ કોણ કરે? મહાત્મા કરે કે નોન મહાત્મા કરે? એટલે આ પદ મહાત્મા માટે છે કે નોન મહાત્મા માટે? પણ આપણને લાગુ થાય છે કે નહીં? બીજા માટે પણ આપણને એટલું જ લાગુ પડે છે. આપણને એટલે હવે કોને તો ફાઇલ નંબર 1 ભરેલો માલ નીકળે ત્યાં બધું આમાં વર્ણન કરેલું છે. બધો ભરેલો માલનો જ વર્ણન કરેલું છે. ફાઇલ નંબર 1 માં જરા મોટું કરજો. ફાઇલ નંબર 1 માં આ બધું આપણું ભરેલું છે તે નીકળે છે. પોતાનું ધાર્યું થાય તો ખુશ થઈ જાય. ડિસ્ચાર્જ અહંકાર ખુશ થાય કે નહીં? પ્રકૃતિ ખુશ ના થાય તો નારાજ થઈ જાય. એટલે આ જોવાનું છે આપણે કઈ રીતે લેવાનું. દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી કે ખુશ થાય છે અને ના ખુશ થાય છે. એ ફાઇલ નંબર 1. ખુશ થાય છે કે ના ખુશ થાય છે તે પ્રકૃતિ, અને એનાથી જુદો એવો હું શુદ્ધ. હવે આપણે આમાંથી શું લાભ લેવો એ વાત કરું છું, અને એમાંથી કઈ પ્રશ્ન થાય તો વચ્ચેથી પૂછજો. કેટલી બધી વાર પ્રકૃતિ ખુશ બી થાય, એલિવેટ થાય, ડિપ્રેસ થાય, બહુ ના ગમતા સંજોગો બધા ભેગા થાય ત્યારે અસર થાય કે ના થાય? તે આ કહેવા માંગે છે. આખું પદ છે ને એક લાઈનમાં જે પહેલું જ અક્ષર છે ને સંજોગો ઉપર છે. આખું પદ સંજોગો કેવા કેવા આવે અને એની શું શું અસરો થાય એની આટલું થોડુંક આમાં પાઠ છે. સંજોગને આધીન આપણે સમજીએ, વ્યવસ્થિતને આધીન આપણો હિસાબ છે, અને એમાં દ્રષ્ટિ ના હોય તો હું કરું છું ને મેં કર્યું એ ભાગ રહે. હવે આપણે જોઈ લેવાનું, દ્રષ્ટિ તો મળી, હું શુદ્ધાત્મા છું મળ્યું, પણ હું કરું છું એ ભાગ રહે છે. મેં રસોઈ કેવી ફાઇન બનાવી, કોઈ વખાણ કરે, અરે મસ્ત, બહુ સારી દાળ બનાવી, ભરાઈ જાય, હા મસ્ત બનાવી. આજે કઈ જમવામાં મજા જ ના આવી, એમાં હું શું કરું? ગેસ છે ને બંધ થઈ ગયો તો મારું ધ્યાન નતું, 2 વાર મીઠું નખાઈ ગયું. એટલે અમને પોસે બહુ સરસ કર્યું તો એલિવેટ થાય, અને અમને બોલું કરે તો ડિપ્રેસ થાય.
આપણે બોધ શું લેવાનું કે આ બંને ફાઇલ નંબર 1 આ જે થાય છે કે આ નથી થતું એવું બનવાનું નથી. આ તો બધું થાય જ છે. જ્ઞાનની મોટી વાતો કરીએ પણ આ બધી અસરો તો થાય જ છે. એટલે જ્ઞાન શું કહે છે? આ અસરને મેનેજ કેવી રીતે કરવાની, બસ. આ સત્સંગ શેના માટે કરવાનું છે ખબર છે? આ જે બી આપણે સત્સંગ કરીએ છીએ, વિડીયો બોલીએ છીએ, બધું કરીએ છીએ, એ પ્રકૃતિ મેનેજમેન્ટ માટે જ છે. હવે જે ફાઇલ નંબર 1 છે એ પ્રકૃતિને છે નિકાલી, પણ એ નિકાલનું મેનેજમેન્ટ કરવાનું છે આપણે. મેનેજ એટલે આપણને અસર ના થાય ને બીજાને અસર ના થાય. પ્રકૃતિના મેનેજમેન્ટ માટે આપણે વાત સમજ કરીએ છીએ કે મારી અંદર આવો વિચાર આવે તો મારે શું કરવું, મારી બુદ્ધિ આમ કરે તો મારે શું કરવું, કઈ રીતે મને દુઃખ ના થાય ને બીજાને દુઃખ ના થાય, એ સાચી સમજણ ગોઠવવાની છે. એક સમજણ લાવેલા છે, એ સમજણથી વ્યવહાર થઈ રહ્યો છે, અને એની સામે નવી સમજણ ગોઠવવાની છે કે જેથી કરીને પોતાનું બી કલ્યાણ થાય અને બીજાને દુઃખ ના થાય. એટલે આ મેં કર્યું એ મજા આવી એ તો આવશે જ. આપણે જાણવાનું કે આને મજા આવી અને કહેવાનું કે તે એકલાય કર્યું કે બધા સંજોગ ભેગા થઈને આ કામ થયું હતું. આપણે શું કહેવાનું? એને સમજાવવાનું કે અત્યારે તારું ધાર્યું થયું, તને બહુ મજા આવી, તો એ પુણ્યનો યોગ હતો અને બધા સંયોગો ફેવરેબલ ભેગા થયા માટે એ કામ થયું. એ ખાલી સમજણ જ આપવાની છે. એટલે અંદર જે ગર્વરસ ભરાઈ જાય, મેં કર્યું એટલે ગર્વરસ ભરાઈ જાય. મેં કર્યું એટલે ગર્વ, અને એની મીઠાશ લાગે એટલે રસ, મસ્ત મીઠું લાગે. તો એને કહેવાનું કે ભાઈ આ સંજોગ ફેવરેબલ હતા એટલે બરાબર તારા પ્રમાણે થયું, અને એમાં સંજોગ જ્યારે ના થાય ત્યારે કહેવાનું સંજોગ અનફેવરેબલ હતા એટલે તારા હિસાબે ના થયું. એટલે સંજોગ કરતા છે એમાં આપણો એક ભાવ છે, આમ કરવું છે, મારે અહીંયા સત્સંગમાં જવું છે, એક ભાવ છે, પછી સંજોગ મળવા જોઈએ ને. એટલે ધાર્યા પ્રમાણે થાય તો સંજોગ ફેવરેબલ હતા એટલે થયું, ના થાય તો સંજોગ ફેવરેબલ નથી માટે થયું. સંજોગ કરતા છે જો યાદ રહ્યું ને તો અસર બધી ઓછી થશે. સામો દોષિત દેખાતો અટકશે, કારણ કે એ નિમિત્ત છે, હિસાબ મારો હતો, એને લીધે એને આવું કરવું પડ્યું. અને આપણે આમાંથી એ બોધ લઈ લેવાય કે ગર્વરસ લેવાની જરૂર નથી. અને જો ગર્વરસ ધાર્યું થાય ત્યારે ગર્વરસ ના લીધો હોય તો જ્યારે ધાર્યું નહીં થાય ને ત્યારે દુઃખ બી નહીં થાય. હાય મારાથી થયું નહીં, મારે આટલું કરવું છે પણ મારાથી થતું નથી, કેટલી મહેનત કરું છું, કાંઈ થતું જ નથી, એવું બને કે ના બને? તો ત્યારે એ અસર ના થાય, કારણ કે જાણીએ કે આ કંઈક એક સંજોગ ખૂટે છે આપણા હિસાબને આધીન, ઉદય પોઝિટિવ નથી, બરાબર પુણ્યનો યોગ નથી, એટલે કંઈક ખૂટે છે એટલે થતું નથી. અને જ્યારે સારું થવાનું હોય ને તો સામેથી બધા પોઝિટિવ સંજોગ આવે ને ધડ 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 કામ થઈ જાય. સંજોગને કરતા જોઈએ કે જે આ ડિસ્ચાર્જ અહંકાર એલિવેટ થાય છે અને ડિપ્રેસ થાય છે, એનું શરૂઆતમાં વધારે અપ એન્ડ ડાઉન જશે, પછી સમજ જેમ જેમ વધશે એને અપ એન્ડ ડાઉન જવા ધીમે 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 ઓછું થઈ જશે. એને લાગશે આ તો સંજોગ પોઝિટિવ હતા તો થયું, સંજોગ નેગેટિવ છે તો નથી થયું, અને એ વિયોગી સંભાવના છે એટલે આવી જશે. આના ઉપરથી આપણને આટલો આ બોધ મળી શકે એમ છે. અને આ તો બતાવે છે કે પોતાના હમ છે સ્વમાની, બુદ્ધિ બીજાને જાણે અભિમાની. એ તો આપણે હવે રહ્યું નહીં. બીજાને અભિમાની કદાચ દોષિત દેખાઈ જાય તો આપણે હવે જ્ઞાને કરીને શુદ્ધાત્મા જોઈએ ને એવું જોઈએ એટલે આખું વાત ઉડી જાય. વિપરીત બુદ્ધિ જો ચાલી મન માની, સ્વચ્છંદ મતીએ જાતે વટલાની. હવે વિપરીત બુદ્ધિ આપણામાં હશે કે નહીં હોય? ડિસ્ચાર્જમાં રહેવાની ને. હા, હવે એના કયા પ્રમાણે ચાલવાનું કે નહીં ચાલવાનું? એ ચલાવે પણ આપણે છૂટું પડવું પડે. આ રાખો, એ ચલાવે પણ આપણે છૂટું રાખવું પડે ને. બસ આટલું જ બોધ લેવાનો છે. બુદ્ધિ બંધ નહીં થાય. બુદ્ધિ બતાવ્યા પ્રમાણે ચલી તો જવાય પણ પછી પાછળથી આપણે એનાથી છૂટું પડી જવાય. હા, એટલે એ અથડાતા બુડાતા માર શીખીએ. બુદ્ધિના કયા પ્રમાણે થયું, પછી બળતરા ઊભી થઈ એટલે પછી હવે નક્કી થયું કે બુદ્ધિના પ્રમાણે ચાલવું નથી. વિપરીત બુદ્ધિ. હા,
જે આપણા ધ્યેયની વિરુદ્ધ ચલાવે ને એ વિપરીત બુદ્ધિ. જે સંસારમાં નફો નુકસાન બતાવે એ વિપરીત બુદ્ધિ. સમ્યક બુદ્ધિની તો આપણે જરૂર છે જ. હા, એટલે આપણી બુદ્ધિ અંશે અંશે સમ્યક થઈ રહી છે. એમને સંભળાય છે? દેસાઈ સાહેબ સંભળાય? તમે આપણી બુદ્ધિ સત્સંગમાં બેસીને સમ્યક થઈ રહી છે. પેલા જે આળસ કરતી હોય સત્સંગમાં જવાની, પછી ના ત્યાં ફાયદો છે એટલે આત્મા તરફ લઈ જાય છે. પેલા દોષિત દેખાડતું હતું તો કે ના એ તો હવે દોષિત નથી, ખરેખર તો નિર્દોષ છે. એટલે થોડાક અંશે સમ્યક થઈ રહી છે. આત્મા તરફના નફા નુકસાન બતાવે, મોક્ષ તરફના નફા નુકસાન બતાવે, એ બધી સમ્યક બુદ્ધિ. એટલે બુદ્ધિનું કામ નફો નુકસાન બતાવે. બુદ્ધિ શું કરે? નફો નુકસાન બતાવે. પછી આ સારું છે, આ ખરાબ છે, આ વસ્તુ સારી કહેવાય, આ વસ્તુ ખરાબ કહેવાય, અથવા આ રાઈટ છે અને આ રોંગ છે, આ સાચી છે, આ ખોટી છે. આમ કે કંઈ કરાતું હશે, આ બિલકુલ વ્યવહારમાં બરાબર નથી, આ ખોટું છે અથવા સાચું છે. એટલે એ જે બતાવનારો ભાગ છે બુદ્ધિનો ભાગ છે. એટલે બતાવશે તો ખરું, પછી એનું સાંભળવું કે ન સાંભળવું એટલો પુરુષાર્થ આપણો પુરુષાર્થ શું? એનું સાંભળવું કે ન સાંભળવું. એટલે તારી વાત નહોતી પણ અમે સ્વીકાર કરતા નથી. એટલે એ ન સાંભળવાનો ભાગ પુરુષાર્થ આપણો ચાલુ થઈ જાય એટલે શું થાય? બુદ્ધિ હોવા છતાં એનો પ્રભાવ ના પડે આપણા ઉપર. આપણે જે વ્યવહાર કરવો છે એના પર પ્રભાવ પડે એટલો પુરુષાર્થ રહે. એના માટે જાગૃતિ રાખવી પડે. જાગૃતિ રાખવી પડે, નક્કી કરવું પડે ભાઈ બુદ્ધિનું સાંભળવું નથી. આ બે વસ્તુ હશે એટલે બુદ્ધિનું પછી જે પીપુડી છે ને એ ધીમે ધીમે ઓછી થાય. એનું વોલ્યુમ ધીમે ધીમે ઓછું, કે આ તો સાંભળતા જ નથી, મારું ચાલવાનું જ નથી. એટલે પછી એનું બંધ થઈ જાય. પ્રજ્ઞાનું સાંભળીએ અને બુદ્ધિનું ના સાંભળીએ તો બુદ્ધિનું વોલ્યુમ ધીમે ધીમે બંધ થઈ જાય. રસ્તો આ જ છે. બુદ્ધિને હેન્ડલ કરવાનો રસ્તો આ જ છે કે એનું સાંભળવું નહીં. એટલે બુદ્ધિ ધીમે ધીમે પછી બધું બંધ થઈ જાય. અને છેવટે પછી અભૂત દશા જેને ઊભું રહેશે. અભૂત દશા જેમ જેમ ડિસ્ચાર્જ અહંકાર ઓગળતો જશે તેમ તેમ બુદ્ધિનો પ્રકાશ બી ઓછો થશે અને તેમ તેમ પછી અભૂત દશા આવીને ઊભું રહેશે. અને બુદ્ધિ જાય ને એટલે બીજાની ભૂલ પછી દેખાય. આમાં લખે છે ને, બીજાની ભૂલોને તુરત જ શોધે, પોતાની ભૂલ કોઈ ના ગોતે. એટલે સામો અકર્તા દેખાય અને અકર્તા દેખાય તો નિર્દોષ દેખાય. એટલે બુદ્ધિનો પ્રભાવ ના આવે ને તો આ વસ્તુ બને. સંજોગ કરતા છે ને એ નિમિત્ત છે, એ નિમિત્ત દ્વારા મારાથી આ થયું છે એવું એને ખ્યાલ રહે. અને પોતાની ભૂલ ગોતતો થાય. આપણે પોતાની ભૂલ જો શોધીએ ને તો પ્રગતિ થાય. ભોગવતીની ભૂલ બોલીએ તો છે પણ એ ભોગવટા વર્તે ભૂલ જો આપણને આપણી મળે તો કામ થઈ જાય એવું છે. રૂટ કોઝ, મેં તે એવું શું કર્યું હશે કે મારે આવું ભોગવવાનું આવ્યું. પોતાની ભૂલ સમજાય તો ભગવાન થાય. કવિરાજનું પદ છે ને, ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. અજ્ઞાન અવસ્થામાં એ દોષ કરેલા, એવા ભાવ કરેલા પાછલા અવતારમાં, આ અવતારમાં એનું પરિણામ આવે છે. પરિણામ વખતે નક્કી કરે છે કે ઓહો આપણે આ બધું કરેલું, હવે આપણે નથી કરવું. એટલે એ પછી ભૂલ ભાંગે. કઈ જાતની ભૂલો થતી હશે આપણાથી? બધા ડોકી હલાવી. મેં હમણાં કીધું ને, ભોગવે તેની ભૂલ સમજાય. ડોકી તો બધા હલાવી. હવે પૂછું છું કઈ જાતની ભૂલો થતી હશે? ના પણ તમે એક બે દાખલા આપો ને, સમજ પડે ભૂલો કઈ કઈ થતી હશે આપણી. હા, એ તો આપણી રોંગ બિલીફ છે આખી. હું નામધારી છું એ આપણી મોટી એ છે, એ બિલીફ છે. એ બિલીફ તો ગઈ. હવે ડિસ્ચાર્જમાં થતી ભૂલો કહું છું, વાણી વ્યવહારમાં વર્તનમાં થતી ભૂલો માન્યતા નહીં બરાબર, પણ વ્યવહારમાં અત્યારે
એની સામાન્ય ઉપર માણસ આપણને કર્યું ના કરે એટલે આપણને તરત આપણે દોષિત દેખાય એમ. એ આપણને દોષિત દેખાય. આપણું કરતા જ નહીં એમ. હા, એટલે મને મારું કરતા નથી એટલે મને સામેનો વ્યક્તિ દોષિત દેખાય છે. એ એક ભૂલ છે. બરાબર. તો આપણી માન્યતા પ્રમાણે કે આપણી દ્રષ્ટિ પ્રમાણે સામેનો દોષી દેખાય. હા, આપણને લાગે છે આપણા વ્યૂ પોઈન્ટ થી એ દોષિત લાગે છે. હા, એ નહીં દેખાય. હા, આપણને દુઃખ પાછળથી થાય થાય એનું પ્રતિક્રમણ પર. એને તો પાછળ જ્ઞાન નહીં વાપરો, અત્યારે અજ્ઞાનની વાત કરું છું. આ દેખાય જાય. સોલ્યુશન પછી કરીએ છીએ આપણે. અત્યારે ભૂલ શું થાય છે એ જોઈએ આ આપણે. થઈ જાય, આ પૂરો તો થઈ જાય એ સરળ એમ. પછી ભલે આપણે કરીએ, પહેલા આ તો થઈ જ જાય. એટલે હવે એ પાછી ના થાય એના ઉપાય કરીએ છીએ આપણે. એની વાતો થોડી લઈશું આપણે. તમારી વાત બરાબર છે, પોશાક કરેક્ટ જ છે તમારો, એની જરાય ના નહીં. શું કીધું તમે? આપણને દુઃખ થાય એ આપણી ભૂલ હોય તો જ દુઃખ થાય ને, પણ દુઃખ થાય એટલે એમ સમજીએ કે આપણી માઈક આપો. ભૂલથી સદા દુઃખ. બેન માઈક આપ. માઈક આપ. આ દુઃખ એનું થાય છે કે મારી ભૂલ નથી અને મને ભોગવટો આવ્યો એવું. એટલે હજી પોતાની ભૂલ સ્વીકાર થતી નથી ને. તો એ બધું બોલવું સહેલું છે, ભોગવે તેની ભૂલ. એ જો પચી જાય ને તો કામ થઈ ગયું. ભોગવટો આવે છે ત્યારે મારી ભૂલ હોવી જોઈએ એ એક્સેપ્ટ બુદ્ધિ કરવા દેતી નથી. એનોને તો બહુ જ તકલીફ પડે. મારો ક્યાં વાંક છે? મારે એના પ્રતિક્રમણ કરવાનું. કોઈ ગૌરવ બોલે એટલે સત્સંગમાં આપતો પુત્ર ઠોકે. તમારે સાંભળવાના અને તમારે પ્રતિક્રમણ કરવાનું. શેના મારે પ્રતિક્રમણ? ગમે તેમ બોલે છે એને પ્રતિક્રમણ મારે બતાવવાનું. ભોગવે તેની ભૂલ બુદ્ધિ એટલા માટે સ્વીકાર કરવા દેતી નથી કારણ કે તમે તમારું ધાર્યું કરાવવાનું એટલી બધી ક્ષમતા લાવેલા હો. કોમેન્ટ આવી. તમે તમારું ધાર્યું કરી કહી શકો કે નહીં? બહેનોને એ કળા હોય, પોતાનું ધાર્યું કરાવવું હોય તો કરાવી શકે. ના થાય પછી દુઃખ થાય. એ પછીની વાત કહું છું, પણ એનું કારણ સમજાવું છું. તમને આ જે દુઃખ થાય છે ને એનું કારણ સમજાવું છું અને એનો ઉપાય બતાવવાની કોશિશ કરું છું. તમારી વાત કરેક્ટ છે, હું સમજી ગયો. એની પાછળ કારણ શું છે સમજાવું છું. વાય ઇટ ઇઝ હેપનિંગ. પોતાનું ધાર્યું કરાવવું હોય તો કરાવવાની કળા હોય કે ના હોય? કુદરતી બક્ષિસ છે. એમાં કઈ સારું ખરાબ નથી, એ પ્રાકૃતિક ગુણ છે. પુરુષોને અહંકાર હોય એમને એ રીતે હોય. એટલે એમાં નાનપણથી આપણે સક્સેસ ગયા હોય. પેલા ભાઈને ઉલ્લુ બનાવીને કામ કર્યું હોય, પપ્પા પાસે કામ કરાવ્યું હોય, ધણી પાસે કરાવ્યું, પછી નણંદ અને જેઠાણી પાસે ગાડી ચાલે એટલે પછી દુઃખ થાય. અભી ઇધર નહીં ચલ રહા હૈ વો અત્યારે. કારણ કે એ તો જો ઈ પણ હથિયારવાળા હોય ને. હા બહેનોને ઓળખી શકે. સ્ત્રી પ્રકૃતિને બરાબર ઓળખે. પેલી દીકરી ખટર પટર કરતી તો માં બરાબર એને સાણસા મળે, ખબર છે તો શું બોલે છે. એ પ્રાકૃતિક છે, ઓળખે સારી રીતે. એમ એ પુરુષો બી ઓળખે એકબીજાને. બાપ ને દીકરો હોય તો એ વસ્તુ એ ત્યાં બી બને, એવું કઈ નથી. તું બધું અહંકાર મારે છે, તું ઠોકાઠોક બોલે છે, મને ખબર છે તું હું ભેગાભેગ કરે છે. પ્રાકૃતિક છે, એમાં કોઈ રાઈટ રોંગ વસ્તુ નથી. એટલે હું ધાર્યું કરી શકું છું એ જે ભાગ અંદર વણાયેલો છે ને, એટલે હું કરું છું એ ભાગ રહે. અને એ ભાગ રહેવાને કારણે સામો પણ કરતા આપણને દેખાય છે. અને જ્યાં સુધી સામો કરતા દેખાય ત્યાં સુધી ભોગ એ નિર્દોષ ના દેખાય. અને ત્યાં સુધી ભોગવે તેને ભૂલ ગળે ઉતરે જ નહીં. એણે જ કર્યું છે. કારણ કે હું જ કરું છું એ ભાગ છે. એટલે આ એક વન ઓફ ધ રીઝન્સ છે. બધું હોય પણ આ એક મુખ્ય કારણ છે. એટલે ઓલો જ કરે છે એ રહે, અને એ રહે એટલે પછી ભોગવતાની ભૂલ રહે નહીં. અને પછી પોતાનું ધાર્યું ના થાય, બધા જ પ્રયત્નો કર્યા પછી ત્યારે પછી દુઃખ થાય છે. એટલે પહેલેથી સમજી જવાનું કે આ બધું જે છે ને
હિસાબને આધીન છે. સામેનો વ્યક્તિ તમારા કહેવામાં તમારા કયા પ્રમાણે કરે છે કે સામેનો વ્યક્તિ તમારા કહેવામાં નથી કરતું, એ બંને તમે માનો છો કે મારા કરવાથી થયું, એ તમારો પુણ્યનો યોગ કે હિસાબ હોય તો થાય છે અને પુણ્યનો યોગ ના હોય તો નથી થતું. આ તો વચ્ચે ખાલી કપટનું સાધન જ વાપર્યું છે, બાકી હિસાબ તો તમારો જ છે. આ સમજાશે ત્યારે પછી દુઃખ નહીં થાય. ચાલો, એ કરતા સ્વતંત્ર કરતા નથી, કરતા ખરો પણ નૈમિતિક કરતા છે. આજે પાણીનો ગ્લાસ આપતા આપતા મારા પર ઢોળાઈ ગયો તો હું કઈ રીતે ધ્યાન ના રાખ્યું, પડી પણ એ નિમિત્ત છે. ચાલો ને, નૈમિતિક કરતા છે એટલે દુઃખ આપનારું બી છે અને સુખ આપનારું બી છે. એ વાત સમજાશે કે હિસાબને આપણા હિસાબને આધીન સામો નિમિત્ત બને છે, તો પછી આપણા ધારે પ્રમાણે થાય તો ખુશ બહુ નહીં થાવ, અને નહીં થાય ત્યારે દુઃખની અસર નહીં થાય. અચ્છા, ચાલો આપણે આપણા કયા પ્રમાણે એને ના કહ્યું, આપણને બહુ દુઃખ થયું, પછી શું થાય છે? આપણો વ્યવહાર, આપણું વાણી વર્તન કેવી થાય એ વ્યક્તિ માટે, બીજા માટે, ત્રીજા માટે રાગદેશ વાળો થઈ જાય ને. હા, મારો પોઈન્ટ શું હતો? આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? આપણાથી ભૂલો થાય છે, અને ભૂલો થાય છે તો કયા પ્રકારની થાય છે, એટલે આમાંનો એક વાત હતી. આમ જોવા જાય ને તો આજે આપણી પાસે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, મોક્ષે જવાનું નક્કી થયું છે, તો એમાં જે 9 કલમો છે એ બધી આપણે તપાસ ના કરી શકાય કે એ બધું હવે ભૂલ ગણાય મોક્ષ માર્ગ માટે. સંસારમાં રહેવું એને ભૂલ ના ગણાય. ઓલા તો સીધો તો કરવો જ પડે, નહીતર પોતાનું દારૂ ચલાવ કરશે, આપણને તો ગાંઠશે જ નહીં. દુનિયાની વસ્તુ દ્રષ્ટિ કેવી છે, ઓલાને સીધો કરવો પડે એટલે એનો આમ દુભાવ હોય તો દુભાવશે, એના માટે આવડો વિચાર બી આવશે, ઓલો તો આવો જ છે ને સીધો કરવો જ છે. પણ આજે આપણને દાદા શું સમજાય છે? કોઈનું અહમ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય. એવી વાણી, એવું વર્તન અને એવું મનન. મનન તો હજી ચાલ્યા જ કરે, ઓલાને સીધો કરવો જ છે. એટલે આ પણ ભૂલો છે એમ કહેવા માંગુ છું. આ બધું જાડું જાડું તો છે જ. આ તો મોક્ષે જવું છે એના માટે. શેના માટે? અને એ ભૂલ કોની છે? તો ભાઈ નંબર 1 ની છે, આપણી નથી. અને એ ભાઈ નંબર 1 આપણે જ ભરેલી છે, એટલે હવે એનો નિકાલ આપણે કરવાનો છે, જ્ઞાને કરીને, છૂટા રહીને. એટલે નિકાલ કરવા માટે એની પાસે ઊંધા આંટા મરાવીએ છીએ કે ભાઈ તે લાવેલો છે શું કે જેવા સાથે તેવા, છોડવાનું નહીં કોઈને. આપણે એક બોલે તો 2 સંભળાવી જ દેવાની. એટલે કોઈ કઠોર ભાષા બોલે તો હું ડબલ કઠોર બોલું, બોલતી જ બંધ કરી દઉં. હવે આજે કીધું મૃદુ રુજુ બોલવાનું, હવે એ તો કેટલું અઘરું કામ થઈ જાય. એ કઠોર ભાષા બોલે, ગમે તેમ બોલે, મારે હજી નહીં કરવાનું, મૃદુ રુજુ બોલવાનું. રાજા એકવાર તો સંભળાય તું, પછી પ્રતિક્રમણ એકવાર તો સંભળાય તું, પછી પ્રતિક્રમણ કરી લઈશ. એટલે ડિસ્ચાર્જમાં મોટી ભૂલો ભલે ઘણી બધી ઓછી થઈ ગઈ છે, પણ પૂર્ણાહુતિ તરફ જવા માટે આ વસ્તુ આપણને એક જાગૃતિમાં રાખવા માટે વસ્તુઓ છે કે આને પણ ભૂલ મોક્ષ માર્ગમાં ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ માટે ગણાય છે. ડિસ્ચાર્જ થાય છે પ્રકૃતિ, એને શુદ્ધ કરી નાખવા માટે જો આ ભાગ સાફ ના થયો તો હજી હિસાબ થોડો બાકી રહેશે. પોતાની પ્રકૃતિને ચોખ્ખો કરવાનો થોડો બાકી રહેશે. આ ભાવમાં થયું તો સારું, ને તો પછી આવતા ભાવ. પોતાની ભૂલ કોઈ ના પોતે. એટલે આજે પોતાની ભૂલ પોતે તો કામ થાય. અને ગોતવા માટેની આ એક ચાવી બતાવી મેં, જે આ એક લાઈનમાં કેવું હોય તો પ્રાપ્ત મન વચન કાય આ જગતના કોઈ પણ જીવને દુઃખ ન. એ વ્યવહારનું માસ્ટર કી છે, માસ્ટર કી છે. વ્યવહાર, પ્રકૃતિથી થતો વ્યવહાર એવો હોય કે બીજાને દુઃખ ના હોય, એવી ભાવના. વર્તનમાં તો ના આવે જલ્દી, પણ ભાવના. અને એ ભાવના શેના માટે જરૂરી છે
તો કે એ જો દુઃખ થયું બીજાને સામેથી મિશ્ર ચેતન છે. ભીતને દુઃખ, ભીત સાથે તમે અથડાશો ને, ભીતમાં તમે પથરો નાખશો ને તો ભીત ક્લેમ નહીં માંડે. પણ ભીતનો જો કોઈ માલિક હશે તો એ બૂમ મારશે, તે મારી ભીત બગાડી. માણસ હશે તો એ ક્લેમ માંડશે, અને ક્લેમ માંડશે તો પાછું આ જ પ્રકૃતિ એ પાછું ચોખ્ખું થવાનું બાકી રહેશે. માટે દુઃખ ના હો એવી ભાવના કરાવે છે કે કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય એવી ભાવના કરજો, ત્યારે આ પ્રકૃતિમાંથી છૂટશે, આ પરમાણુ ચોખ્ખા થશે. આવતો ભાવ તો આપણો માણસ તો આવવાનો નથી, બરાબર? કેમ એવું કીધું? શું વાત કરો છો? આ તો મારે નવું જ્ઞાન આવ્યું. જ્ઞાનમાં દેખાયું હોય તો દેખાવાનું. નહીં, થોડીક વાર આવતો ભાવ માણસનો નહીં આવે એવું તમને લાગે છે. અચ્છા, પછી તો શું આવશે? દાદા કહે ને કે 15 ભાવ પછી તમે 5 આજ્ઞા એકદમ પાડો, તો એવું તો થતું નથી. બરાબર છે, એનો વાંધો નથી. પછી 15 ભાવે કદાચ તમારું મોક્ષ થાય નહીં તો સુધી તો એમાં જ પટવાનું ને. તો ના, પછી અમે દાદાનું જ્ઞાન લીધેલું છે કે અમને મોક્ષ, એવું તો ખબર નથી પડવાની ને. ના, એવું નહીં. દાદા શું કીધું કે તમે આ જ્ઞાન લીધા પછી આજ્ઞા પાડશો ને તો 1-2 અવતારે મોક્ષે જશો, અને આજ્ઞા પાડવામાં જેટલી કચાશ રહેશે એટલા ભાવ વધશે. વધવાના કેટલા માટે? કે આજ મન વચન કાયા એ ચોખ્ખા ના થાય ત્યાં સુધી અવતાર થાય. તમને એક ડોલ કપડાં ધોવાને આપી હોય, ડાર્ક પગ નીકળે તો પાછું ધોવા ધોપ કરવું પડે ને. એમ આ એક પ્રકૃતિ અનંત અવતારની ઠાંસી ઢાંસીને ભરેલી છે. હવે આ અવતારમાં ચોખ્ખી થઈ તો સારું, નહીં તો આવતા અવતારમાં થોડી વધારે ચોખ્ખી થશે, પછી એના અવતારમાં થોડી વધારે થશે, પછી પતી એવી જાય. એટલે આપણે મોક્ષે તો જઈશું, આજ્ઞા પાડીશું તો. અને દાદાએ શું કીધું? આજ્ઞા પાડશે તો વધુમાં વધુ 15 ભાવ થશે, વધુમાં વધુ. અને મને તો યાદ છે દાદા ભગવાન તો આમ સત્સંગમાં કોઈ નવા સાથે વાત કરે ને તો કે જો પછી વાતો કરે કોણ છે શું છે ને, પછી જોજે આ ફસાવાની જગ્યા છે, હા ફસાઈ જઈશ તું, તારે મોક્ષે નહીં જવું હોય તો જવું પડશે. આ 1-2 અવતારી વિજ્ઞાન છે, આ 1-2 અવતારી વિજ્ઞાન છે, આ 1-2 અવતારી વિજ્ઞાન છે, એવું બહુ વાર બોલ થાય. 1-2 અવતારી ઠોકી ઠોકીને બોલતા. કઈ રીતે? તો કે દ્રષ્ટિ મળ્યા પછી, જ્ઞાન મળ્યા પછી જો આજ્ઞા 100% રહે ને, 70% દાદા કીધું, 100% નહીં રહે, 70% રહેશે તો ચાલશે, તો 1 અવતારી થઈ જશું. એટલે આવતો બહુ શ્રીમંત સ્વામી પસંદ, ત્યાંથી કેવળ જ્ઞાન અને મોક્ષ. પણ આ ભાવમાં આજ્ઞા પાડવી છે એવો દ્રઢ નિશ્ચય છે, અને પડાતી નથી, ભરેલો માલ છે. તો એને આવતા ભાવે આજ્ઞા બહુ સારી રીતે પાડશે, અને પછી ના ભોગે મોક્ષે જતો રહેશે. એટલે 2 અવતાર કરીને મોક્ષે જતો રહેશે. કેમ કે દાદા કે ને ભોગવટો તો 4 પગ ના એમ હોય તો જ તમે એ કરવાના. એટલે ત્યાં તો ખબર ના પડે કે તમે જ્ઞાન લીધેલું છે દાદા. ના, આપણે છે ને, આપણે શું થશે, આપણે અપવાદ રૂપે કોઈ સવિશેષ ગુનો થઈ ગયો હોય ને તો ગતિ બીજી બદલાશે, નહીં તો નોર્મલી માણસમાં જ આવશું. હવે જેને આટલો સત્સંગ કર્યો છે, આટલી ભક્તિ કરી છે, આજ્ઞામાં રહેવું છે, તમે દિવસ રાત દાદા દાદા તો થાય છે કે નહીં? દાદા ભલે ભરેલો માલ જુદો નીકળે છે, પણ મોક્ષે જવું છે નક્કી છે, દાદાના જ્ઞાન ચાલુ છે નક્કી છે, તો થાય છે ને. હા, એટલે આવતો બહુ તો તમારે માણસમાં જ આવવાનો. પછી શું થશે કે આ જે બીજ વાયુ છે ને, એ બીજ ત્યારે ઉગી જશે, એ ત્યાં નિમિત્ત મળશે, અને હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ પાછી ઉત્પન્ન થશે, સમ્યક જ્ઞાન ખુલ્લું થશે ત્યારે. અને ત્યાંથી પછી અહીંયા સુધી જેટલો સાંધો મારેલો છે, આ ભાવમાં આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી જેટલા અંશે તમે આજ્ઞા પાડી છે, જેટલા અંશે હું શુદ્ધાત્મા છું રહ્યું છે, જાગૃતિ વધે તો છે ને થોડી, જેટલા અંશે વધેલી હશે તો તમારે આવતો બહુ ત્યાંથી જ શરૂઆત થશે. પછી એકડે એકથી ઘૂંટવાનું નથી. 3જા ધોરણમાં પાસ થઈ ગયો હોય પછી 4થા ધોરણમાં જ જાય, પછી એને 1, 2, 3 ગણવાનું ન, એટલે આપણે પાસ થઈ ગયા છે એટલું ચાલશે. એટલે બાકીનો ભાગ પછી આવતા ભાવમાં થશે. પણ નક્કી તો કરાય ને આપણે કે મારે આજ્ઞા પાડવી છે, મારે મન વચન કાંઈથી દુઃખ નથી આપવું. ખાલી એટલું બી નક્કી થાય ને તો ઘણા બધા આપણા ડિસ્ચાર્જ મોહ અને આપણા ડિસ્ચાર્જ કશાય કચ્ચર ઘાણ નીકળી જશે. આ એક જ વાક્ય
કે પ્રાપ્ત મન વચન કાયથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય. 9 કલમ એનો ખાલી વિસ્તાર છે, વિસ્તૃતીકરણ છે કે ભાઈ કઈ રીતે દુઃખ ના, તો કે અહમ ના દુભાય, ધર્મનું પ્રમાણ ના દુભાય, કઠોર ભાષા વિશે વિકાર, એ બધું એમ તો થઈ જાય એવું છે. આપણને જે દુઃખ આવે છે ને ત્યાં જ્ઞાન વાપરવાનું છે. જો માની લો તમને દુઃખ આવવાનું બંધ થઈ જાય, તમને વ્યવહારમાં દુઃખ આવવાનું બંધ થઈ જાય, બધું તમારે ધાર્યા પ્રમાણે થાય, તો દાદા કેટલું યાદ રહેશે? તો ઉલટામાં પ્રકૃતિના રાગદેશમાં પડી જશો. આમાં જ સુખ છે તો એમાં જ ચોટી પડશો. આ દુઃખ આવે તો ઉપકારી છૂટવાનું મન થાય, હાય છૂટવું છે, હાય મોક્ષે જવું છે, હવે આ જોતું જ નથી. છૂટવાનું પોતાની અણસમજણથી છે, છૂટવાનું પોતાની જે આપણે ધાર્યું કરાવવાનું લઈને આવેલા છે એનાથી છૂટવાનું છે, છૂટવાનું પ્રકૃતિથી છૂટવાનું છે. આપણે બીજા બધા છૂટવા જાય છે. આ વરમાં આવા ઘર, આ અવતારમાં આવા વર મળ્યા, આ અવતાર હવે આવતા ભોગમાં નથી જોતા કે આ ઘરમાં જેવી મળ્યું એમ. અરે અત્યારે જ નથી જોતા પણ કરે હું. ફોટા પાડ્યા હોય. એટલે આ જે છે ને, આ જે દુઃખ છે ને એ અણસમજણનું દુઃખ છે. દાદા શું કહે છે? આ અણસમજણનું દુઃખ છે, લાવેલી માન્યતાનું દુઃખ છે. એ આપણા જ્ઞાનથી આખી ઉગડી જાય એવી છે. સમજણ ફરી શકે એમ છે. અને આપણી અપેક્ષા અને માન્યતાઓ જો ફરી જાય તો આ વ્યવહાર હોવા છતાં દુઃખ લાગશે નહીં. પણ દાદાના જ્ઞાન પહેલા તો બધું કેવું આમ આ જોઈએ, આ જોઈએ, આજે બધું માંગ્યું હોય, આવું જોઈએ, સુખનું એમ. હા, ભલે ને માંગ્યું હોય, વાંધો નહીં. મેં બહુ સપના જોયા હતા ફોરેન જવાનું. હું 3-4 વર્ષ 5 વર્ષ હોઈશ ને, બહુ નાનો હતો ત્યારે અમારા ઘરની બહાર આમ ગાર્ડન જેવું હતું. પપ્પા અમે રાતના જમી કરીને થોડું ચાલીએ, પછી બેસે, ઘાસ બીસ હોય ને એમાં હું જરાક સુઈ જાઉં આમ ઘોડામાં. એટલે મારી નજર ઉપર આકાશમાં જતી પ્લેન જાય. બોમ્બેમાં રહેતો ને એટલે અમારે પ્લેન જાય બધા એક પછી એક. એટલે મને તો હું પ્લેનમાં ક્યારે જોઈશ? એટલે 25 વર્ષ પછી, કેટલાય વર્ષો પછી ઉદયમાં આવ્યું. એટલે અજ્ઞાનતામાં આવા સપના તો ઘણા જોયા હોય. એમાં કઈ ખોટું નથી. આપણે જ્ઞાન શું કહે છે ખબર છે? શું નામ તમારું? પ્રતીક્ષા. પ્રતીક્ષા. આપણું જ્ઞાન શું કહે છે? પ્રતીક્ષા એટલે કહેવાનું કે જે સપના જોયા છે ને કુદરત પૂરા કરશે, તું ચિંતા ના કરીશ. કુદરતનો બહુ મોટો નિયમ દાદા ભગવાને ખુલ્લો કર્યો છે કે આપણી જેટલી ઈચ્છાઓ છે ને એ અત્યારે નિશ્ચાજ ઈચ્છાઓ છે, અને એ બધી પૂરી થશે જ. એ થશે જ, ભલે અજ્ઞાનતામાં કરેલી છે. એટલે એ ડિસ્ચાર્જ ઈચ્છા છે ને એ પૂરી થશે જ. તમારે સામાન્ય ભાવ અને પ્રયત્ન રાખવાના, પછી ના થાય તો ઓન હોલ્ડ, એટલે આમ રાખી મૂકવાનું, એનો ટાઈમ બાક્યો નથી, પણ થશે જો. પણ હવે એમ થાય કે બધું તો ખોટું, આમ બધી એ રાખ્યું હતું. હવે તો દાદા મોક્ષ પાડે સહેલું નથી. હા, ના મોક્ષ સહેલો છે. મોક્ષ એટલે શું છે? પહેલો મોક્ષ શું છે કે આપણને વ્યવહારમાં રહેવા છતાં વ્યવહારના દુઃખ અડે નહીં. કોઈ બોલી જાય તો આપણે જ્ઞાનથી એનો નિવેડો લાગે તો એની અસર ના થાય. કોઈનું વર્તન કંઈક એવું થાય જે આપણને ના ગમતું હોય તો એની અસર ના થાય. અસર થાય પણ એ છૂટું પડી જાય કે આનું છે, હું છૂટો. અમને લેડીઝ તો પેલું રડવું જાય છે. આ ભલે ને એ રડનારને જોવાનું છે. આપણું જ્ઞાન તો હજી તો મેં જ્ઞાનની જ વાત કરું છું કે આપણે સાચી સમજણથી અજ્ઞાનથી ભરેલી સમજણને આપણે છેદ ઉડાડી શકીએ. આને મારું કર્યું ના, એ તો નિમિત્ત છે એટલે છેદ ઉડી ગયો, હિસાબ મારો છે એમ કરીને છેદ ઉડી ગયો, એ છેદ ઉડી જાય. અને એથી આગળની જાગૃતિ વધશે ને તો વિજ્ઞાન દ્રષ્ટિ ખુલ્લી થશે કે ભાઈ આ રડે છે કોણ? કે ફાઇલ નંબર 1. અસર થાય છે તો ફાઇલ નંબર 1 નું, અપમાન થાય છે તો ફાઇલ નંબર 1 નું, ખુશ થાય છે તો ફાઇલ નંબર 1. એ દશાએ આવીને ઉભા રહી જશો. એટલે પાડોશી ભાવ થઈ ગયો પછી અસર કેટલી થાય? બસ એ જ મોક્ષ છે. તમે અસરથી મુક્ત થઈ ગયા એ પહેલો મોક્ષ, અને પછી જન્મ મરણથી મુક્ત થશો એ પછીનો મોક્ષ, એ ફાઇનલ મોક્ષ. એટલે આ પહેલો મોક્ષ માટે આપણે આ બધી સમજ કરે છે
કે વ્યવહાર હોવા છતાં, મન વચન કાયા હોવા છતાં, મન વચન કાયા એની ક્રિયાઓ કરે છે, લોકો એની સાથે વ્યવહાર કરે છે, અથડાય છે, કૂટાય છે, ધાર્યું થાય છે, મજા આવે છે, ડિપ્રેસ થાય છે, બધા તોફાનને જોવાના છે કે આના છે ને મારા નથી. હવે જોવાનું એટલું સહેલું બનશે નહીં પહેલા, પણ પેલા જ્ઞાને કરીને એની અસરોથી ઢીલા થઈ જવું પડશે. ખ્યાલ આવે ને? બસ એટલું જ છે. આપણે સમજવાનું એટલું છે કે મારી સાથે જે થાય છે એમાં મારે કયું જ્ઞાન ગોઠવવું, મારી સાથે લોકો આવો વ્યવહાર કરે છે તો મારે કઈ જ્ઞાનથી આને સમાધાન આપવું. છેવટે છે ને આપણું જ્ઞાન બધું આપણી જ ડિસ્ચાર્જ થતી બુદ્ધિ, આપણા ડિસ્ચાર્જ અહંકાર અને આપણા ડિસ્ચાર્જ મનને સમાધાન આપવા માટે જ છે. અને સમાધાન નહીં આપે ત્યાં સુધી મન એની પીપુડી વગાડ્યા જ કરશે. ધામ કર્યું ને ધામ કર્યું, એ ના સમજે, ના સમજે, કલાકોના કલાકો, દિવસો એક ને એક વિચાર આવ્યા જ કરે. કારણ કે સમાધાન નથી મળ્યું મને. આપણું અપમાન થાય તો ગમે છે ને? ના ગમે. અને દાદા તો કે ને કે અપમાન બહુ જ ઉપકારી, છતાં પણ લાગી જાય છે એમ. હા, એટલે પ્રાથમિક ક્વેશ્ચન, આપણને અપમાન ગમે નહીં એટલે આપણે આપણું અપમાન ના થાય એની કાળજી રાખીએ. હવે દાદા શું કે જો માન છે ને, માનને છેદવું હોય ને તો અપમાન એ ઉપકારી વસ્તુ છે. અપમાનથી માન છેદાય. એટલે અપમાન આવે તો બહુ સારું. અને એકવાર જો જ્ઞાને અપમાન પચી જાય, જ્ઞાને સમજ તો બીજી વાર અપમાન પચાવવાની શક્તિ ઉત્પન્ન થાય. અને 2 વાર અપમાન પચાવો તો 4 વાર અપમાન પચાવવાની શક્તિ ઉત્પન્ન થાય. એક ગુણાકારથી આખી વધે. હા. અને 300 અપમાન પચાવ્યા તો તમારું માન કસાય આખું ઉડી જાય. એટલે હવે અપમાન આવે તો સારું કે નહીં? હવે આ સમજણ હોય તો અપમાન વખતે તમને થશે બહુ સારું અપમાન આવ્યું, ચલો એ હિસાબ પૂરો થયો. પછી બીજો, પછી ત્રીજો, અને 2 કે 3 વાર અપમાન પચાવશું ને પછી તો બહુ ઈઝી થઈ જશે. એટલે નફટ ન થઈ જવાનું, બુઠ્ઠા ન થઈ જવાનું, તું તારે બોલ, મને કાંઈ અસર નહીં થાય, નાને કરી. એ વખતે કઈ સમજ રાખવી? કોઈ અપમાન કરે એ વખતે શું અંદર સમજ રાખવી કે આપણને અસર ના થાય? અપમાન કરનાર નિમિત્ત છે, હિસાબ આપણો છે. આમાં શું છે કે જે અપમાન થાય છે ને એનાથી થયું શું? આપણને દુઃખ થયું. છેવટે અહંકાર દુઃખ થયું ને, બીજું કઈ નથી. કોઈ આપણને કઈ ચપ્પુ બપ્પુ લગાડ્યો નથી, માર્યું નથી, અહંકારને ઠેસ પહોંચ્યો છે. એટલે અપમાનથી થયું શું તો કે મારા અહંકારને ઠેસ પહોંચ્યો કે દુઃખ થયું. હવે દુઃખ ક્યારે આવે? આપણે કઈ ગુનો કર્યો હોય ત્યારે ને. પહેલા ક્યાંક આપણે ભૂલ કરેલી છે, પહેલા કદાચ આપણે કોકને દુઃખ આપેલું છે, એનું આ પરિણામ છે. સમજ કઈ રાખવી તમે કીધું ને, એનો જવાબ આપું છું. હું અહીંયા કોકને દુઃખ આપું, એનું અપમાન કરી નાખું, અને રસ્તામાં ફેરી વાળો હોય બિચારો, એને મારા પ્રમાણે ના કર્યું હોય અને હું એને ધરાવી નાખું ને, એ તો બિચારો મૂંગો જતો રહે. હવે એને મેં દુઃખ આપી દીધું તો એટલું દુઃખ મને આવશે કે નહીં? હવે એ આવે છે ને થોડા ટાઈમ પછી આવે છે, એ 1 દિવસ પછી આવે ને, અઠવાડિયા પછી આવે ને, વર્ષ પછી આવે, ગમે ત્યારે આવે. હવે એ જ્યારે આવે ને ત્યારે બીજા નિમિત્તે આવે છે. પછી મારો પાડોશી મારી સાથે બૂમાબૂમ કરે તો કે મારો ક્યાં વાંક છે, તું કેમ મારી સાથે ઝઘડો કરે છે? ત્યારે આપણને આ યાદ નથી આવતું કે આ કરેલું એનું પરિણામ આવ્યું. એટલે યાદ એ અનુભવથી જ શીખાશે. તમે પોતાની અંદર જાશો કે હારું આપણે ક્યાં આ બધાને દુઃખ આપેલું છે, તો દેખાશે આપણે તો હોલસેલના ભાવમાં આપ્યું છે. એટલે પછી આવે છે પાછળથી, પણ એ બેની વચ્ચે ટાઈમ ગેપ છે અને નિમિત્તો જુદા છે. દુઃખ અહીંયા આવે છે ને આવે છે અહીંયાથી, એટલે આ દોષિત દેખાય છે, મારો ક્યાં વાંક છે. 4 જણને પૂછ્યું, હા તારો તો કઈ વાંક જ નથી યાર. પણ નહીં આવ્યું એટલે હોવું જ જોઈએ, કોઝ ઓવર ઇફેક્ટ થાય જ નહીં.
એટલે ત્યારે આ સમજણ રાખવાની કે આપણે ભૂતકાળમાં કોકને આપેલું હશે તે અત્યારે આના નિમિત્તે આવેલું છે માટે જમા કરી દો. આપણે પર્સન ટુ પર્સન હોય છે કે પછી એ હિસાબ ટુ હિસાબ હોય છે? હિસાબ આપણે ટુ કોઈને જે- આપ્યું હોય ધારો કે દુઃખ, તો એ આ જન્મનું ના હોય, પૂરેનું કોઈનું હોય, એ આવ્યું. હા. પણ હવે જે આપણે બાંધીએ છીએ, એટલે અત્યારે તો જ્ઞાને નથી બંધાતું, એ પહેલાની વાત એક્ઝામ્પલ તરીકે કહું છું કે જે દુઃખ નિમિત્તથી આવે છે એના એ જ નિમિત્તને આપણે આવ્યું હોય કે બીજાના? ના, બીજું નિમિત્ત પણ હોય. જે ચીકણો જ હિસાબ હોય ને તો એ જ નિમિત્ત બને, હા. નહીંતર નોર્મલી નિમિત્ત જુદા હોય. બસ, એટલે એ જરા હા. સમજાવવાનું. મેં મારા મા બાપનું કામ ના કર્યું હોય બરાબર, એને કીધું આટલું કરજે, પણ એના ટાઈમે ના કર્યું હોય અને એમને દુઃખ પહોંચ્યું હોય, તો હવે એ દુઃખ શું મને એ લોકો આપવાના છે? અને મારું કોઈ દુઃખ નહીં આપે. હવે એ દુઃખ બીજા ત્યાંથી જ આવશે. એટલે હું નોકરી કરતો હોઉં ને ત્યાં મારો બોસ મને હેરાન કરે, ભૂલો કરાવે, મોડેથી બેસાડે, વધારે કામ કરાવે છે, હું કંટાળું, હું આટલું મહેનત કરું છું, ઓવર ટાઈમ કરું છું, છતાં આ તો ભૂલ જ કાઢ્યા કરે છે, આનામાં કાંઈ છે જ નહીં. પણ દાદા એવું કહે છે ને કે આ ઘઉંનું હોય જે બાંધેલું એ નેક્સ્ટ ઘઉંમાં આવે, આ ઘઉંમાં ના આવે. તો એ એ એ એ એ છે ને એ ભાવની વાત છે. આજે હું વાત કરું છું ને એ ઇફેક્ટ અને કર્મ ફળ પરિણામ એની વાત કરું છું. મારાથી મા બાપને દુઃખ ખવાઈ ગયું એ શું છે? ડિસ્ચાર્જ છે કે નહીં? છે discharge. એટલે કર્મ ફળ થયું કે નહીં? હા. પછી એ કર્મ ફળનું પરિણામ આવે. એટલે એટલું દુઃખ જેટલું ત્યાં આપ્યું છે ને એટલું પછી મને આ ભાવમાં આવી જ જાય. પણ કર્મફળનું પરિણામ જ હોય છે ને બધું તો. બધું નથી હોતું, મોટા ભાગે ફળ બી હોય અને ફળનું પરિણામ પણ હોય, બે વસ્તુ હોઈ શકે છે, બે હોઈ શકે છે. કોષ એ જ થયું ને કર્મફળનું પરિણામ જ. કર્મ ફળ અને પરિણામ. હા. હું હોટેલમાં ખા કરું ને પછી હું માંદો પડું ને, એટલે હોટેલમાં ખાવાનું એક કર્મ ફળ છે હા. અને માંદો પડવું એક કર્મ ફળ પરિણામ છે. એ ફળનું પરિણામ આવ્યું શું હોટેલમાં ખાધું એનું, અને એ પરિણામ એ થર્ડ લેવલે કર્મ એક્ઝોસ્ટ થઈ જાય, આખું ખલાસ થઈ જાય. ગયા વખતે ભાવ કરેલો, ખાઈ પીને મજા કરવી જો હોટેલમાં મજા આવે, એટલે એ ભાવના આધારે હું હોટેલમાં ખાઉં છું, એ ઇફેક્ટ છે. અને ઇફેક્ટને લીધે પાછું માંદો પડવું જોઈએ, ઇફેક્ટનું પરિણામ છે, ત્યારે એક્ઝોસ્ટ થાય છે. એટલે અત્યારે હું આ બેની વાત કરું છું. અત્યારે આપણે ડિસ્ચાર્જનો નિકાલ કરવાનો છે ને? ના, તો just મને કન્ફ્યુઝન હતું એટલે પૂછ્યું. હા, અત્યારે ડિસ્ચાર્જ નિકાલવાનો છે, એટલે અત્યારે કોઝ અહીંયા નાખેલા છે, પછી મને હેરાનગતિ અહીંયા આવે છે. અહીંયા આવે ત્યારે મારે ધ્યાનમાં રાખવું જોઈએ કે અમે આ કોઝનું ઇફેક્ટ આવ્યું છે માટે જમા કરી દો. તમારા જીવનમાં તમને એવો ઠોસ એક કે બે અનુભવ થવા જોઈએ કે હવે મેં આની સાથે છે ને એની પાછળ તો બહુ બધી ટીકા કરી એટલે આજે મારી ટીકા થઈ રહી છે, એ તમને દેખાય. અથવા મેં આને બહુ હેરાન કરી દીધું એને લીધે આવ્યું, તમને દેખાય ને ત્યારે તમને આ ભૂગેદની ભૂલ એકદમ સજ્જડ બેસી જશે. અને ત્યાર પછી આ જે ઇફેક્ટો આવે છે તે ઇફેક્ટ જમા કરવાનું સહેલું પડશે. આપણું કરેલું આપણી સામે આવે છે. કાં તો કોઈ કુદરતનો કાયદો ભંગ કરીએ, કાં તો કોઈ જીવને દુઃખ આપીએ, એ બે રીતને લીધે દુઃખ આવે. નોર્મલી અપમાન તો એક પ્રકાર છે દુઃખનો, એ માનસિક પ્રકાર છે. કોઈ ગમે તેમ બોલી જાય તો વાણીથી દુઃખ થાય, આપણે ચાલતા ચાલતા ઠોકર વાગી જાય તો એ શરીરનું દુઃખ છે, કદાચ માંદા પડી એ શરીરનું દુઃખ છે. એટલે મન વચન કાય ત્રણેય રીતે દુઃખ આવી શકે છે. અપમાન વન ઓફ ધ કોઝ, વન ઓફ એક રીત છે. એટલે અપમાન આવે ત્યારે સમજવાનું આપણે કંઈક ગુનો કરેલો છે, કંઈક ભૂલ કરી છે, એટલે એનું રિએક્શન રૂપે અપમાન આવ્યું છે. એને જ આપણે વઢ્યા હોય, વાત કરી હોય, એની સાથે વ્યવહાર ખોટો કર્યો એવું જરૂરી નથી. કોઈને દ્રષ્ટિ બગડે બીજા ઉપર, પર સ્ત્રી પર પુરુષ ઉપર, હવે એને એકલાને જ ખબર છે કે મારી દ્રષ્ટિ બગડીને મેં વિચાર કર્યા છે, પછી કુદરત તો દંડો મારવાનો છે. એટલે પછી એ દંડો બીજી રીતે આવે, કોક સાથે ઝઘડો થાય, અથડામણ થાય, આર્ગ્યુમેન્ટ થાય, અને હવે એ આ આવ્યું ક્યાંથી? તો કે કુદરતનો કાયદો ભંગ કર્યો, અણહકનું, એટલે અહીંયા આવ્યું. એટલે અનાજની લક્ષ્મી હોય, અનાજના વિષયો હોય, અનાજનું બીજું ગમે તે હોય, તો એ કુદરતના કાયદા ભંગ થાય તો બી ભોગવટ આવે. અથવા કોઈ પણ જીવને દુઃખ આપો, મચ્છર મારી નાખો બધા, એને દુઃખ આવે. માણસને દુઃખ આપો, ગમે તેને દુઃખ આપો. એટલે કોઈ પણ પ્રકારે કોઈ પણ જીવને દુઃખ આવેલું હોય તો એના બી દુઃખ. એ યાદ રહેવું જોઈએ કે આપણા કોઈ પ્રકારના દુઃખના પરિણામ રૂપે આ આવેલું છે માટે જમા કરી દો.
અને જમા કરશું તો લાભ થશે. શું લાભ થશે? તો કે હું કઈ છું ને એ ભાવ તૂટશે. અને એને કીધું ને હું જ શરીર છું ને હું જ નામધારી છું, પહેલા તો એ ભાગ પછી ધીમે ધીમે તૂટવા માંડશે. કારણ અપમાન થયું તે આનું થયું, હવે જમા કરી દો, ચાલો હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. પોતાની પ્રકૃતિથી છૂટા પડવા માટે એક હેલ્પિંગ વસ્તુ છે, પણ આપણે છે ને આને પકડી જ રાખ્યું છે. મારું અપમાન કરી નાખ્યું. હલો, કુદરત તને આ શુદ્ધાત્માના સીટ પર બેસાડવા માંગે છે અને તું પ્રકૃતિની સીટમાં જાય છે. એ પ્રકૃતિને અથડામણ કુટામણ થાય તો ઉલટાને છૂટી જવાનું. એકદમ ના છૂટે તો જ્ઞાનથી છૂટવાનું. જ્ઞાન કયું વાપરવાનું કે આપણે આપેલું તે આવ્યું, એ જ્ઞાનથી મન સમાધાન પામી જશે, એટલે એ દોષિત નહીં થાય. અને પછી આગળ જતા ધીમે ધીમે વિજ્ઞાનથી સમાધાન થશે કે આ જેને દુઃખ થાય છે તે હું નહીં. એ આગળની જાગૃતિ એ આવશે. જાગૃતિ જેમ વધશે તેમ ધીમે ધીમે એ ભાગ આવશે કે આ જે થાય છે તે મને નહીં. પણ એના પહેલા જ્ઞાનથી ચોખ્ખું કરશો ને તો સ્થિરતા પકડાશે, વિતરાગતા પકડાશે, નિર્દોષ દ્રષ્ટિ પકડાશે, અને એમ તમે આત્મામાં રહી શકશો. અને આત્મામાં રહેશો તેમ થશે. નહીં તો આણે આમ કર્યું ને તેમ કર્યું, એ વિચારો ચાલ્યા જ કરે. લેપાયમાન ભાવ તમે લેપી જ નાખે, છોડે જ નહીં. એટલે એનાથી છૂટવાનું છે. લેપાયમાન ભાવથી છૂટવાનું છે, સંગી ક્રિયાઓથી છૂટવાનું છે. એટલે આખું જે પદ છે ને આખું એના પર જ હતું. આ તો ખાલી એક જ વાક્ય, દેહી રાગે ને ઉદય ગરવે, માણે મનરંજન બુદ્ધિ ના બળવે. મજા આવી ગયો. આ તો શું જલસા કરી. હા, દેહ પર રાખતી હજી તો ખાવા પીવાના ચટાકા છે. કેટલા પ્રકારના દોષ ને, મોટો દોષ શું છે ખબર છે? આપણે આ ભૂતકાળ ને ઇન્દ્રિયોમાં સુખનું આરોપણ કરેલું છે. આપણો તો પ્રભાવ પડવો જોઈએ. અહંકારનું માનેલું છે. સુખની માન્યતા, વિષયમાં સુખ છે માન્યું છે, ખાવામાં સુખ છે માન્યું છે, પિક્ચર જોવામાં સુખ છે માન્યું છે. કેટલી બધી જગ્યાએ સુખનું આરોપણ કરેલું છે. બંગલો હોય તો બહુ સુખી થાવ, છોકરા આવા હોય તો સુખી થાવ. એ બધા સુખના આરોપણ કરેલા છે ને એ જ અત્યારે નડે છે. કારણ કે એ પ્રમાણે ના થાય તો દુઃખ ને દુઃખ. કોઈને 2 રૂમ રસોડાનું મકાન હોય પણ સંતોષ હોય, અને કોઈને 4 બેડરૂમનો ફ્લેટ હોય તો એ સંતોષ ના હોય. શું કામ? તો કે એમાં એને સુખનું આરોપણ કરેલું છે. આ રસ્તામાં જે ભિખારી અને જે બધા ગરીબ લોકો હોય છે ને, એને ત્યાં બંગલામાં નાખો તો નાસી જશે. એને બહુ દુઃખ લાગે ત્યાં. એને આ જ સારું લાગે, કારણ કે એમાં એને સુખનું આરોપણ કરેલું છે. એટલે આપણે બી ડિસ્ચાર્જમાં ફાઇલ નંબર 1 માં અનેક પ્રકારે સુખના આરોપણ કરીને લાવેલા છે. આ મળે તો સારું, આ મળે તો સારું, આ મળે તો સારું. એ અત્યારે નડે છે. પોતાનું જ મોઢું અરીસામાં જોયે ને તો પેલા મજા આવે જોવાનું હોય ત્યારે. તું કેવો સરસ દેખાવ છું, વાળ સરસ છે, મોઢું સરસ છે. પછી થોડીક ઉંમર થાય, 40-50 વર્ષ થાય, પછી પોતાનું જ મોઢું જોઈને પોતાને જ દુઃખ થાય. તો એ જે સુખ લીધેલું ને, મસ્ત સુખ, એ પછી એ જ તમને દુઃખ આપે. કારણ કે એમાં તમે સુખનું આરોપણ કરેલું. આમ હોવું જોઈએ. કાળા વાળ છે મસ્ત, વાળ સફેદ થઈ ગયા. એટલે દુઃખ કોઈ નથી આપ્યું, આપણી માન્યતા દુઃખ આપ્યું છે. એટલે આપણા છે ને આ બધી સૂક્ષ્મ ભૂલો છે, જે નથી કોઈ અપમાન કર્યું, નથી કઈ કર્યું, પણ આપણને જ આપણી માન્યતા દુઃખ આપે છે. સુખના આરોપણ. એટલે આ શરીર કેટલા વર્ષ લાગશે? 1000-2000 વર્ષ. પછી 50 વર્ષની મુસાફરી માટે શું કરવાની માથાકૂટ? અમે રાંધેશ્વર ડબ્બામાં ટ્રેનમાં ગયા હોય મુસાફરી કરતા તો 3 માં 4, 4 માં 5 જણ બેસી જાય છે ને અડધી સીટમાં તો અડધી ભાઈ હમણાં 2 કલાક માટે બેવું છે. ત્યાં માથાકૂટ કરીએ કંઈ બસ. તો પછી આ 50 વર્ષના આયુષ્ય માટે હું માથાકૂટ કરવાનું? હું રાઈટ આમ થવું જ જોઈએ, સમજે જ શું એના મનમાં. 1000-2000 વર્ષ જીવવાનું હોય તો માથાકૂટ કરેલી કામ નહીં. અત્યારે 50 વર્ષ થઈ ગયા તો 25 વર્ષ બાકી છે, અને જેને 25 વર્ષ એને 50 વર્ષ બાકી છે.
સામાન્ય 75-80 માં વિશે ગણીએ તો, કારણ કે એના પછી આમ બી છે ને, પછી તમે તો 80 વર્ષ પછી તો પછી સંજોગ પ્રમાણે જ જીવવાનું છે. એટલે આવી બધી વસ્તુઓ જો આપણને પ્રોપરલી સમજાઈ જાય તો ઘણા બધા દુઃખો એની મેં ખરી પડે એમ છે. એટલે જ આ જે 9 કલમો છે એ ઊંધા આંટા જ મરાવે છે. કોઈ પણ રસમાં લુપ્ત પણ ન કરાય એવી શક્તિ આપો, સમરસી ખોરાક લેવા, એટલે એમાં જે સુખનો આરોપણ કર્યું છે, હું ખેંચ કરું છું, આ ખાવાનું સાધન નથી ખાવાનું, એટલે નહીતર તો એ મને આખો નાખી મારી આત્મજાગૃતિ એમાં તણાઈ જાય, છૂટું રહે જ નહીં. આ તો એક એક્ઝામ્પલ આપું છું. એવું તો કેટલું બધું છે. માનમાં હોય, ક્રોધમાં હોય, લોભમાં હોય, મારા આટલા પૈસા થઈ ગયા, બહુ મજા આવે, પછી કોઈ નુકસાન થાય તો બહુ દુઃખ થાય, કારણ કે એ લોભને અસર કરે છે આખી. એટલે આ સમજવાનું છે, પ્રકૃતિમાં ક્યાં ક્યાં સુખની માન્યતા ભરીને લાવ્યા છે, એટલે એ દેખાશે અને આપણે જ્ઞાને કરીને એને છોડી દઈશું તો જશે ખરું. ભરેલું છે એનો વાંધો નથી, બંગલાનો હોય, ગાડીનો હોય અને ભાવ કરેલા હોય એનો જરાય વાંક નથી. એ ઉદયમાં આવે તો સારી રીતે ભોગવો. જનક વિદેય રાજા હતા પણ છતાં આત્મામાં રહેતા હતા. ભરત ચક્રવર્તી રાજા હતા છતાં એ અક્રમ જ્ઞાનના આધારે મોક્ષે ગયા. એટલે આપણી પાસે એ જ જ્ઞાન છે. પ્રકૃતિને ઉદય કર્મને આધીન, પુણ્યના યોગે આધીન જે કાંઈ પણ શારીરિક કમ્ફર્ટ્સ મળે ને, સુવિધાઓ, તો એને કઈ નકારવાની જરૂર નથી. એ ભલે ભોગે પણ એ ભોગે છે જુદો અને એને જાણવાનું છે બસ. અને તમને કહી દઉં, જે તમે કીધું એ કે અજ્ઞાન અવસ્થામાં ઈચ્છાઓ કરેલી એનું શું, એમાં તો તમારે બહુ જ મુક્ત થઈ જવાનું. જે ઈચ્છાઓ કરી છે ને એના ટાઈમે એ પૂરી થશે જ, કારણ કે એ થશે ને થશે. એટલે તમારે ટેન્શન નહીં લેવાનું, ટાઈમ પાકશે ત્યારે થશે. કારણ કે આપણે પુણ્યનો ઉદય બી જોઈએ ને, સાથે પુણ્યનું બેલેન્સ જોઈએ. તમારે ઘરમાં સ્વેટર લેવા જવું હોય, દુકાનમાં કંઈ કપડાં લેવા જવું હોય તો પૈસા આપવા પડે. એવી રીતે તમારી ઈચ્છાની પૂર્ણાહુતિ માટે પુણ્યનું બેલેન્સ જોઈએ. આજે મને એવું જ થયું, મૃદુલાબેનનો ફોન આવ્યો, મેં તો ઘરમાં મિસ્ત્રી માઇક અને સત્સંગમાં જવાનું, આજે મિસ્ત્રી જ ના આવ્યા, એટલે કેટલું મોટું ઉપકાર. નહીં, એ તો મને દેખાઈ ગયું. એ દેસાઈ સાહેબની, મૃદુલાબેનની, દત્તુભાઈની જે એ આખા પરિવારની બહુ ઊંચી ભાવના હશે, એટલે આટલા બધા ભેગા થયા છે. બોરડાથી કેટલા બધા આવ્યા, જો ને અમદાવાદથી, ખંભાતથી, બધેથી આવ્યા છે, નહીં તો કઈ આટલા આવતા નથી. એટલે એમની ઊંચી ભાવના છે, બહુ ઊંચી ભાવના છે. એટલે આ સમજવાનું છે, એમની જે ભાવના હતી ને એ પૂરી થઈ ને. તમારા સંજોગો હિસાબે ને હું આટલા ત્યારે આવું નહીં, પણ બધા આવ્યા એની ઈચ્છા પૂરી થઈ. અને એ તો એક નૈમિતિક ઈચ્છા, સેવાનું યોગદાન છે, દાદાની કૃપા છે, ઘણા બધા ફેક્ટર્સ છે એની પાછળ. પણ આપણી વ્યક્તિગત રીતે આપણે બી કોઈ પણ ભૌતિક સાંસારિક ઈચ્છાઓ હોય ને એ તો પૂરી થશે, અને કુદરત પૂરી કરશે એના ટાઈમે. એટલે તમારે મુક્ત થઈ જવાનું, આ ઈચ્છા પૂરી કરવાનું કામ કુદરતનું છે. એ કુદરતનો પ્રોબ્લેમ છે, તમારો પ્રોબ્લેમ નથી. એ કર્મ ના કહેવાય, કર્મનું ફળ છે ને. આ કર્મ જ છે, જે ઈચ્છા કરે એ કર્મ, એટલે ફળ આવવાનું જ છે. એ આવીને પછી ભોગવીને પૂરું થઈ જશે. આપણે છૂટા રહેવાનું બસ. આપણો પુરુષાર્થ જો હોય ને, તો આપણો પુરુષાર્થ કેટલો છે કે જ્યારે ઉદયમાં આવે ત્યારે જાણવું, આ તારી આ ઈચ્છા હતી, આ પૂરી થઈ ગઈ, હવે તું આત્મામાં રહે. કોની ઈચ્છા કરી? તો ફાઇલ નંબર 1 ઈચ્છા કરી અને ફાઇલ નંબર 1 ની ઈચ્છા પૂરી થઈ. એ જાણો, એ આપણો પુરુષાર્થ. એને ધક્કો મારવું જરૂરી નથી એના ફેવરમાં કે નથી એના અગેન્સ્ટમાં, એના પ્રતિપક્ષી કે એના પક્ષમાં બેસવાનું નથી. શું બને છે જો ના મળે એનું દુઃખ બી નહીં કરવું. દુઃખ પણ નહીં. આપણે શું છે યુ નો, જેટલું આપણે આત્મા અને આત્મા સંબંધી સુખમાં રહેશું ને, તો બીજી વસ્તુનો દુઃખ આપણને અડશે નહીં. આજે કોઈની ટીકા થાય ને, પણ આવો છે, સમજતો નથી, આમ છે. માણસ અંદરથી દુઃખી હોય ને ત્યારે આપણને
અંદરથી માણસ બહુ ખુશ હોય તો બીજાને બધી મસ્તીમાં હા આપણે વાંધો નહીં ચાલો બીજાના દોષ ને બે વસ્તુ થાય. એક તો આપણે અંદરથી દુઃખી હોઈએ, કોઈ બી કારણસર વ્યવહારથી આપણે અસંતોષ હોય, અને કાં તો કોઈ માણસના વ્યવહારથી આપણા અહંકારને ઠેસ પહોંચી હોય, મને આમ કહી દો સમજે જ એના મનમાં હું બતાવી દઈશ, એ નોંધ રહી ગઈ હોય અંદર, ઘા પડેલો હોય. હવે આ બે વસ્તુ હોય ને ત્યારે પછી એનો બળાપો નીકળ્યા જ કરે વ્યવહારમાં. બોલો આવી છે નો તેમ છે તો મોદી સરકાર તો આવો છે, કોઈને મળે તો ટૂંકી નાખશે, કોઈને મળે તો કોઈ ટૂંકી નાખશે. અંદર અસંતોષ કંઈક પડ્યો છે, there is a dissatisfaction, અને કાં તો સામેના વ્યક્તિના વ્યવહારથી અહંકારને ઘા પડેલો છે. હજી તમારા કોઈ 100 રૂપિયા લઈ જાય, તમારો 5,000 પગાર હોય, ઘર ચાલતું હોય, કોઈ 100 રૂપિયા લઈ જાય પાછળ ના આપે તો બહુ દુઃખ થાય. પછી તમારે 50,000 પગાર થઈ જાય અને ઓલો 100 રૂપિયા લે તો કેટલું દુઃખ થાય? હશે જવા દે ને જા ખુશ થાય. 50,000 રૂપિયા છે એ સુખનું બી એવું છે. અંદર સુખ ઉભરાતું હોય ને તો નાના મોટા દુઃખ તો આમ જ ઉડી જાય. ઠીક છે, હવે એને કીધું તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને ધામધૂમથી બધા બહુ આસ્તે કાસ્તા હોય ને તમારી વાહ થતી હોય ને કોક જરાક નામ આમ તેમ બોલે તો છોડને જવા દે ને આજે મજામાં. અંદર સુખ ઉભરાતું હોય તો બહારના દુઃખ સહન કરવાની શક્તિ એની માટે આવી જ જાય. અંદર દુઃખ પડ્યું હોય ને એટલે જરાક કઈ બોલે સમજે જ નહીં. એટલે જ્યારે આવું બને સમજવાનું અંદર આપણને અસંતોષ પડ્યો છે એટલે જ્ઞાનથી પહેલા એ અસંતોષ કાઢવો પડશે. અને કાં તો આપણા અહંકારને ઘા પડેલા છે, કોઈના વ્યવહારથી જખમ પડેલા છે, એટલે એ દજાયેલો અહંકાર છે ને બીજાનું સારું જોઈ જ ના શકે. એનું આટલું પૈસા થયા અને પ્રગતિ થઈ ભલે થઈ તો એમાં હું શું કરું? કારણ કે અંદર દજાયેલો અહંકાર પડેલો છે. દજાયેલો અહંકાર અને આ સંતોષ કે દુઃખ એને લીધે પછી વ્યવહાર સારો કરવો હોય તો નહીં થાય. જ્યારે આવું બને ત્યાં સમજવાનું મારી અંદર ક્યાં ઘા પડેલા છે, મને દુઃખ શેનું છે, અને એ જ દુઃખને આપણા જ મનને આપણા જ બુદ્ધિને સમાધાન જ્ઞાનથી આપવાનું છે. દાદાનું જ્ઞાન મળ્યું ને પછી તો એટલો તો સંતોષ છે કે આપણા કર્મના હિસાબે એટલે આપણને આટલું મળ્યું, આવું મળ્યું. હા. સામાવાળાનું એના હા એટલું છે કે ના ફરક તો બધાને જ પડ્યો છે. આ તો જે રહી ગયેલી અસરો છે ને ડિસ્ચાર્જ ને એમાંથી બહાર નીકળવાની વાત કરીએ છીએ. છે તો બધાનું સરસ, બધા આજ્ઞા બી પાડે છે ને વિધિ કરે છે, બધાનું પણ સરસ છે. જે થોડું ઘણું અસંતોષ રહી ગયો છે ને એ કેમ કરીને નીકળી જાય એની જ વાત છે. તમે કીધું ને કે હારું હજી ભોગવેજને બહુ પચતી નથી એટલે પચવા માટે હેલ્પિંગ છે આ બધી વસ્તુ. એટલે આમાં છે ને કઈ સમજ ના પડે, આજના ભાગના જ્ઞાન બધું બહુ તમે વાતો કરો છો પણ હવે કઈ બહુ ત્યારે હાજર રહેતું નથી. તો દાદાને પ્રાર્થના જ કરો બસ કે દાદા તમારું વિજ્ઞાન જેમ છે તેમ મને સમજાય એવી કૃપા કરો. એ આપણી હૃદયની ખાલી ભાવના બી જશે ને એ પ્રકારની એપ્લિકેશન છે, અરજી છે. તો કુદરત એને પૂરી કરવાના નિમિત્તો ભેગા કરી આપશે. તમને જ્ઞાન સમજાય એવું તમને કોઈ નિમિત્ત મળશે. પછી નિમિત્ત ગમે તે હોય, કઈ યુટ્યુબ પર સત્સંગ સાંભળો, કઈ પદમાંથી મળે, કોઈ બોલી જાય, કોઈ મહાત્માના અનુભવમાંથી, ગમે ત્યાંથી તમને માર્ગદર્શન મળી જશે. એટલે તમારે માગવાનું શું એ બી જો રાઈટ ટ્રેક પર આવી જાય ને તો કામ થાય. બાકી જે એ પ્રાતઃવિધિના 5 વાક્યો બી હાર્ટીલી બોલવામાં આવે ને તો કામ થઈ જાય. પણ ઓલું તો અક્ષર વાંચીને બોલી જાય છે પણ ભાવ નથી એમાં. બ્રાહ્મણ વચન કાય કે આ જગતના કોઈ પણ જીવને દુઃખને 5 વાર બોલી ગયો, અક્ષર વાંચીને બોલી ગયો, પણ દુઃખ તો ધડાધડ થતું. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ નથી. પણ વિનાશી ચીજ બહુ જોઈએ છે, એને વાંધો નથી. એ જોઈએ છે એક ભાગ જુદો અને હું જુદો. એટલે આજે હું અભિપ્રાય બદલું છું કે પુલિન તને વિનાશી ચીજ જોઈએ છે પણ મને હવે જોતી નથી. દાદા ભગવાનની આજ્ઞામાં નિરંતર રહેવાની પરમ શક્તિ આપો. પણ એ ભૂલી ગયા સવારે પછી આખો દિવસ અજ્ઞાનમાં જ. દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતા એ કરીને કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમવાનું એ બી જો હૃદયથી માગો ને તો ધડાધડ આ બધું તમે કહો છો ને સમજાતું નથી એ ધડાધડ સમજવામાં.
એમાં વાત કોઈ નથી. એ ભરેલો મોહ એટલો બધો છે કે એ પ્રકૃતિ અને સંસાર તરફ જ જતું રહે, ધાડ કરતું. મારે આ વ્યવહાર કરવો છે, રસોઈ કરવાની બાકી છે, પછી આ સાફ કરવાનું બાકી છે, ત્રણ બનાવવાનું બાકી છે, ઓલા ત્યાં લગ્નમાં જવાનું છે, કપડાં લેવાના, છોકરો સાંભળતો નથી, ઢીકલોને પૂછ્યું સંસાર પણ એ કાળની અસર છે ને. વિધિ કરી લીધી પણ ત્યારે યાદ રહે છે ઓલો ગાળ આપે ત્યારે આવી કાળની અસર છે. એ તો પણ એ નહીં રહેતી. એટલે તમે વિચાર તો કરો શું મળ્યું છે. ભગવાન પદ પ્રાપ્ત થયું છે. સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. દાદા મેં આટલું ઊંચું પદ મળ્યું છે. દાદા એક વાક્ય આવ્યું હતું વાંચવામાં, દાદા કે વાઘરી હોય, વાઘરી પછી એને રાજા બનાવી દીધો હોય, પછી કે હું તો વાઘરી છું તો કેવું લાગે? એવું આ શુદ્ધાત્માનું પદ બનાવી દીધું ને પછી કે હું તો નામધારી છું. એટલે કાળની અસર તો પોસાય તો બોલાય, કાળની અસર છે. એ શું થાય? એ પ્રકૃતિનું રક્ષણ લીધું. કાળ તો એનું કામ કરે, મોક્ષે જવું છે કે નથી જવું. એટલે વાત તો સાચી જ છે. અસર કાળની એટલે કેવું છે? કાળની અસર એટલે આપણે બધા ચીકણા કર્મો લઈને આવ્યા છીએ, જેમાં મન વચન કાળની એકતા નથી. એટલે આપણને બધી અસરો થાય છે અને અસરોમાંથી મુક્ત થવા માટે આ આખું જ્ઞાન છે કે કરીને અસરથી મુક્ત થવા. બસ એટલું છે, બીજું કાંઈ નહીં. જે ટાઈમ આપણો ટાઈમ થઈ ગયો છે ભાઈ, ના. બોલજો. હા ભાઈ, 12:30. 12:30. હજી બાકી છે. હા, ઓકે. હા, આપણે મચ્છરને માર્યું તો મારનાર હું નથી, હું શુદ્ધાત્મા છું. માઇક આપ પરેશભાઈ. હા, બોલો. આમાંથી પ્રશ્ન આવે છે, કોઈ જવાબ આપો. આપણામાંથી બધા જવાબ મળશે. આપણે મચ્છરને માર્યું પણ હું મારનાર નથી, હું તો શુદ્ધાત્મા છું, તો ચાલે? બોલો, બધાને શું લાગે? કપડાનું લીધું કહેવાય. ચાલે કે ના ચાલે? મચ્છર કરડે તારે એવું રાખવાનું. જો મારતી વખતે હું શુદ્ધાત્મા છું રે, તો માર આવે ત્યારે બી એ જાગૃતિ રાખવાની છે કે આ માર જેને આવે છે તે હું નહીં, અને હું આ જ્ઞાનથી જુદો એવો શુદ્ધાત્મા છું. એ જાગૃતિ રહેતી હોય તો ચાલે. રહેશે? આપણને કોક કરડી જશે ત્યારે રાખવી પડે. હા બસ, તો ભાઈ આમાં બી રાખવી પડે. એટલે દાદાએ કીધું કે ભાઈ તું મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ ના હોય એ ભાવના કર, એ અભિપ્રાય રાખ. કારણ કે દુઃખ આપીશ તો દુઃખ આવશે ને આવશે ત્યારે તારે એ લોકો છૂટું રહેવાશે નહીં. અને આમ બી એ તો સિદ્ધાંત જ છે, મોક્ષ માર્ગમાં આમ બી સિદ્ધાંત છે, ક્રમ હોય કે અક્રમ હોય, કોઈ પણ જીવને દુઃખ આપીને છૂટાય નહીં. કારણ કે એનું રિએક્શન આવે અને એ રિએક્શન ભોગવીને જવાશે. હવે આ કાળમાં એવા કઈ પૂછ્યા રહ્યા નથી કે દુઃખ સહન કરી શકે. દુઃખ સહન કરવાની કેપેસિટી છે નહીં એટલી બધી. એટલે ભાઈ તું દુઃખ આપવાનું નથી એવું નક્કી કર. અભિપ્રાય તો બદલ. એટલે આવું છે. હા, બીજું કોઈ પૂછતું તમે? જ્ઞાન પહેલા જે બધી ભાવનાઓ કે ઈચ્છાઓ આપણે કરી હોય અજ્ઞાન અવસ્થામાં, આપણને ખબર ના હોય. હવે ખબર છે કે આ બધું તો આપણે સંસાર માટે માંગેલું છે. હવે આપણે એને ફેરવવું હોય તો આપણે પ્રાર્થના કરીએ કે દાદા મારે આ બધામાં રસ નથી, મારું કોઈ પુણ્ય આમાં ના વપરાય, માત્ર ને માત્ર આત્મ અનુભવને મોક્ષ મળશે કે વપરાય, તો એ યથાર્થ છે. હા, સારી વસ્તુ કહેવાય. જો આ એક પોઈન્ટ સારો તમે કીધો. એઝ અ મહાત્મા આપણે બને એટલી પુણ્ય છે ને સાચવીને વાપરવી. ભૌતિકનું માગવું તો સાચવીને વાપરવું તો પુણ્ય બધી વપરાઈ જશે. એટલે જેટલું મિનિમમ જરૂર હોય એટલું કરવું, બાકીની બધી પુણ્ય આત્મ જાગૃતિ ને મોક્ષ માર્ગમાં
સહાયક સંજોગો પ્રાપ્ત થાય એના માટે સિલક રહેશે. એટલે અજ્ઞાનતામાં તમે માગી લીધી હોય અને ઠીક છે, અને હવે ત્યાં તમે કહો કે ભાઈ આમાં મને રસ નથી, તો ઇટ ઇઝ ફાઇન, સારી વસ્તુ કહેવાય. એનાથી આપણને એ પેલું એ થાય કે ઈચ્છાઓ આપણે ફળીભૂત થવાની એને એ આપણે જે હવે ડિપેન્ડ હવે દેવની તીવ્રતા ઉપર આધાર રાખે છે. ઓલું ઈચ્છા ભૌતિકની કેટલી તીવ્રતાથી કરેલી છે, અને આજે તમે માઇનસ કરો છો, એને છેડો છો, પછી જ્યારે જ્યારે યાદ આવે આપણે દાદા જોડે એનું પ્રતિક્રમણ કરાય ફાઇલ બસ થઈ ગયું. તો થઈ તો નીકળી બી જાય, તો નીકળી પણ જાય, આવે પણ તો અથવા છે ને એ થોડુંક આવીને જતી રહે, લાઇટલી આવીને જતી રહે, લાઇટલી આવી જતી રહે. પણ તમે હમણાં કીધું ને કે થશે જ, હમ અને અત્યારે તમે કહો છો માઇકમાં કે એ માઇનસ કરવાનું કે છે. હા, એ જ આ કહું માઇનસ છું. કરવાનું બોલતા નથી. હા, હું એ જ કહું છું કે તમે કીધું હમણાં કે થશે જ, અને હવે એ કે જે વસ્તુ કહે છે કે મારું પુણ્ય ખાલી આત્મા અર્થે જ વપરાય એમ. હા, તો એ જે અજ્ઞાનતામાં આપણે જે કરેલી છે ઈચ્છાઓ એ બધી ઓછી થઈ જાય, જે આપણે તમે કીધું કે તમે એને પછી શું કીધું સાંભળ્યું કે હવે હું એમ કહું છું કે હા. મારે હવે આ ઈચ્છા નથી નથી જોતી, જોઈતી. હા. એટલે એ કેન્સલ કરે છે. હા, એટલે કેન્સલ કરે ત્યારે હા, એટલે એમ જ કહું છું આપણે કે કેન્સલ નો ભાવ આવવો જોઈએ ને. હા, એટલે કેન્સલ કરીએ તો એ ના હવે આઈ જતી રહે એમ એટલે હલકી. એ બેવનો ઇન્ટેન્સિટી ઉપર આધાર રાખે છે. બરાબર. ઇટ ઇઝ એને ખ્યાલ આવ્યો ને, ઇટ્સ અ બેલેન્સ બિટવીન ધ ટુ. એટલે ઓલી તીવ્રતાથી કરેલું ને આ હું કોઈ ના હોય તો ના હોય તો નહીં, તો એ તો રૂપકમાં આવે, પણ પછી એ કેટલા રૂપકમાં આવે ત્યાં ડિપેન્ડ્સ પછી. આપણને જેટલી વાર યાદ આવતું હોય એ વસ્તુ આપણે સામાયિકમાં કે ગમે ત્યાં દેખાતું હોય અથવા કોઈ માણસ જોનો વ્યવહારથી દેખાતું હોય તો આપણને જ્યારે જ્યારે યાદ આવે ત્યારે આ ભાવના આપણે ફેરવીએ છીએ, તો એનું પછી આપણને આવે ને, આવે ને. અને જો પછી જો ભાવના ફેરવવાથી શું થશે, એ રૂપકમાં બી આવશે ને તો બી એમાં રસ નહીં રહ્યો હોય આપણને. ઘણી વાર કળિયુગમાં શું થાય, ઈચ્છાઓ પૂરી થાય, પણ જ્યારે એમાં રસ નીકળી ગયો ને ત્યારે મારે ક્યાંક ફરવા જવાની બહુ ઈચ્છા હોય, મારે કાશ્મીર ફરવાની બહુ ઈચ્છા હોય, પણ સંજોગો જ ના બાજે, કંઈ સંજોગો ના હોય, પૈસા ના હોય, વસ્તુ ના હોય, કોઈ બી રીઝનથી, અને પછી કાશ્મીર જવાનું થાય ત્યારે મને રસ જ ના હોય જવામાં, અને કળિયુગમાં આવું જ થાય. તો એ હેલ્પિંગ છે. પોતાની ઈચ્છા પ્રમાણે બધું જો થાય ને તો માણસનો પગ જમીન પર ના રહે. આપણું તો આમ થઈ ગયું ને આપણું તો તેમ થઈ ગયું ને મારું તો આમ ને મારું તો તેમ, અને ઈચ્છા પ્રમાણે ના થાય અથવા એની ઈચ્છા પૂરી થાય ત્યારે એનો રસ જતો રહે, તો એને આખું એની અસર ના થાય. એટલે હેલ્પિંગ વસ્તુ છે. અથવા એમાં વધારે તીવ્રતાથી આપણે ભાવના કરવી જોઈએ, દાદાને પ્રાર્થના કરવી જોઈએ કે ભાઈ આવું ના હોવું હવે છે ને એમાં બહુ ટાઈમ નહીં બગાડવાનો. જે થઈ ગયું ને એમાં આટલું ના હોવું જોઈએ. હવે નવેથી નવી જાગૃતિ રાખો કે મન કે વિનાશી ચીજ ખપતી નથી, નિરંતર આત્મામાં રહેવું છે, એ પોઝિટિવ રાખો. આપણે આપણી જાગૃતિ અને સમય શક્તિ પોઝિટિવમાં રાખો કે હું કેમ કરીને નિરંતર આજ્ઞાપૂર્વક બધો વ્યવહારનો નિકાલ કરું. આપણી પાસે મહાત્માઓ પાસે બે ઓપ્શન્સ છે સમયનો ઉપયોગ કરવાનો. એક તો કે મારે વ્યવહાર છે તો હું આજ્ઞાપૂર્વક વ્યવહાર કરું, એ એક પુરુષાર્થની આખી ધારા છે. એ બધી સંભાવના દાદા જો શક્તિ માંગીએ છે પણ ઘણી વાર સંજોગો એવા બહાર આવી જતા તો આજ્ઞા નથી રહેતી. એ તો રહેશે, જે બધાને રહેશે, એનો વાંધો નથી. તમારી સિન્સિયરિટી છે ને એ આવજા થાય એ તો રહેવાનું, એ જાગૃતિનો આવજા થવાનું છે. એ શું કામ, તો કે ડિસ્ચાર્જ મોહ અને ડિસ્ચાર્જ કસાયો, અથવા બીજા શબ્દોમાં કહે તો આપણી બધી ફાઇલો છે હજી, એ ફાઇલો લીધે વચ્ચેથી વાદળો આવે, વાદળો હટી બી જાય છે, જાણો ને. એનો વાંધો ઉઠાવ્યો બી નથી. એ દાદા જાણતા હતા માઇનસ માર્ક વાળાને આપેલું તો અપેક્ષા શું રખાય. હું ત્રીજા ધોરણને લાયક હું ને મને એસએસસી માં બેહાડી દે તો મને કેટલું આવડવાનું છે. એ તો ત્રીજાનું ચોથાનું તો સિલેબસ ભણતો જઈશ ત્યારે પાસ થઈશ. એટલે એવું જ. એટલે હવે કે મારું જ્ઞાન સમજતા જશો ત્યારે તમારી જાગૃતિ સ્થિરતાને પામશે છે, પણ અત્યારે સ્થિર નથી રહેતી, બસ એટલું જ છે. એટલે એનું ટેન્શન નથી લેવાનું. આજ્ઞા નથી પડતી એનું ટેન્શન. નિશ્ચય સ્ટ્રોંગ રાખો. દાદા શું કે છે, તમે જેટલો નિશ્ચય સ્ટ્રોંગ રાખશો એટલું પરિણામ આવશે. નિશ્ચયનું બળ આપણા હાથમાં છે. નિશ્ચય હશે તો બહુ વાંધો નહીં આવે. પછી આજ્ઞાબંધ ઈચ્છાઓની જે વાત છે ને આખી, એ કેવું છે કે આ પ્રકૃતિ દરેકની ફાઇલ નંબર 1
એના બુદ્ધિના આશય પ્રમાણે અમુક ડિસ્ચાર્જ લઈને આવેલું જ હોય. ખાવાનું, પીવાનું, ઓઢવાનું, પહેરવાનું, ઘર, છોકરા, છૈયા, પરિવાર, આ તે બધું. એટલે એ જે બુદ્ધિના આશયમાં લાવેલો છે ને, એટલે એ પ્રમાણે કુદરતે અમુક તો એક્ઝિક્યુટ કરવાનું જ છે. એ તો કરવાનું જ છે. અને એ થાય છે, એ તો મારો અનુભવ છે. અને એનાથી એટલું બધું આપણે છે ને એમાં સમય શક્તિ વાપરવાની જરૂર જ નથી. આપણે તો કેમ કરીને હું આજ્ઞામાં રહી શકું. એટલે મેઇન વાત આપણી શું ચાલતી હતી કે એક પુરુષાર્થ કેવો છે કે જે બી વ્યવહાર છે આજ્ઞાપૂર્વક થાય. સવારથી રાત સુધીનો વ્યવહાર છે ને, આપણે ઓફિસ જે ઘર હોય તો રસોઈ બનાવે, છોકરાઓને કરે, બીજું કરે, તો કેટલું શુદ્ધાત્મા જોવાય એટલું જોવાનું, ફાઇલ આવી એવી રીતે રાખવાનું અને એ રીતે આજ્ઞાપૂર્વક કરવાનું. તો આપણું જ્ઞાન પહેલાના જે છે ભાવ વિશે બધું એ ડિસ્કસ કરવું ના ગણે. હા છે ને, ડિસ્ચાર્જ કરો ને. એટલે તો સમય કરવાનું કીધું કે અજ્ઞાનતામાં બધા દોષો થઈ ગયા હોય તો અત્યારે જાગૃતિ પૂર્વક બધા એને ધોઈ નાખો. અજ્ઞાનતામાં દોષ થઈ ગયા ત્યારે ખબર નથી કે આને દોષ કહેવાય, પણ આજના જ્ઞાન પ્રમાણે ખબર પડી કે આ મોક્ષ માર્ગમાં અહિતકારી છે, તો એ ધોઈ નાખાય. એ ડિસ્ચાર્જ કરવું ના કહેવાય. ને ડિસ્ચાર્જ તો ખરું જ ને. આખું મન વચન કાયાથી થતી બધી ક્રિયા ડિસ્ચાર્જ જ છે. મન વચન કાયાથી થતી બધી ક્રિયા, જ્ઞાન હોય કે ન હોય, બધું ડિસ્ચાર્જ જ છે. આ આખું ચાર્જ કરેલું પૂતળું છે આખું. એટલે એ તો ડિસ્ચાર્જ એ રીતે થશે જો આપણું જ્ઞાન શું કહે છે કે એ ડિસ્ચાર્જ જે પૂતળું થઈ રહ્યું છે એને તમે છૂટા રહીને જુઓ. હવે એટલું છૂટા રહીને જોવાતું નથી, કારણ કે અંદર માલનું બહુ ફોર્સ આવે છે. એટલે એ ફોર્સને તમે થોડી ચિકાસને ઓછી કરવાનો પુરુષાર્થ કરો પહેલા. એટલે શું કહે છે, તમે શક્તિઓ માંગો, પ્રતિક્રમણ કરો એટલે એની ચિકાસો ઓછી થશે. અને હા, પોતાનું ધાર્યું કરાવવું હોય, જેને દાદા ભગવાન પોતાપણું કહે છે, તો પોતાપણું હોય તો પોતાપણાની સામે હવે આજે આ નવી જાગૃતિ રાખો કે ના, મારે ધાર્યું કરાવવું નથી, મારે બીજાના કયા પ્રમાણે ચાલુ છે. એવા તમે ઊંધા આંટા મારો તો ધીમે ધીમે એ ધાર્યું કરાવવાના ઘસરકો પડતો જાય. હવે ઓલું 50,000 પડનું ભરેલું હોય તો 50,000 પડ તમારા ઓલા થશે ત્યારે એ શૂન્ય પામશે, એટલે વર્તનમાં આવી જશે. પણ ચાલુ થઈ જશે ચિકાસ ઓછી થવાની. બરાબર ને? હવે એટલે એ અડધે બી પહોંચી જશો ને પછી તમે જાગૃતિ રહ્યા કરશે. શુદ્ધાત્મા જુવા છે તો બધું ડિસ્ચાર્જ કર્મ છે. એટલે એક બાજુ તમે વ્યવહાર જે છે એ આજ્ઞાપૂર્વકનો પુરુષાર્થ કરી શકાય, પછી બીજી બાજુ વ્યવહાર નથી, આપણે એકલા બેઠા છે, નવરા છીએ, તો પછી બે પુરુષાર્થ થઈ શકે. કાં તો પ્રકૃતિનો જે ભરેલો માલ છે એને સાફ કરી નાખીએ, જ્યાં મને જ્યાં દુઃખ આપવું હોય, અતિક્રમણ થયા હોય, ક્રોધ માન માયા લોભ હોય, વાણીથી દુઃખ હોય, બધા સાફ કરીએ. અથવા આત્માની રમણતામાં રહીએ. નવરાશના સમયમાં આત્માની રમણતામાં રહીએ. એટલે કેવી રીતે કે હું શુદ્ધાત્મા છું, એનું આપણે સિદ્ધ સ્તુતિના વાક્યો બોલીએ, ચિત્ત શુદ્ધિકરણ છે, ત્રિમંત્રો વાંચવાના, એ ઉપાય કરી શકીએ છીએ આપણે. કાં તો પછી આપણે જનભક્તિને એવું બધું કરીએ, એ બી આત્મરમણતા છે. એટલે આત્મરમણતાના આપણે પુરુષાર્થ કરી શકીએ, જેથી કરીને પ્રકૃતિ જુદી અને હું જુદો. અથવા પ્રકૃતિનો ડિસ્ચાર્જ ભાગ છે બહુ મને હેરાન કરે છે, મને આહારની ગાંઠ હેરાન કરે છે, લોભની ગાંઠ હેરાન કરે છે, માનની ગાંઠ હેરાન કરે છે, મને હજી કપડાં પહેરવાનો બહુ શોખ છે, તો એના હું પ્રતિક્રમણ કરું કે સાચી સમજણ કરું કે હું શક્તિ માગું કે ઊંધા આંટા ફેરવું, ગમે તે કરું. એની જે અસર છે એ અસરને થોડી ચિકાસને ઓછી કરવાનો છે. એટલે પ્રકૃતિ એક બાજુ શુદ્ધ થાય અને જેમ શુદ્ધ થશે એમ જાગૃતિ વધ્યા જ કરશે, વધ્યા જ કરશે. કઈ જાગૃતિ તો હું શુદ્ધ આત્મા છું. એટલે આ રીતે આપણો સમય જાય. વ્યવહાર હોય ત્યારે આજ્ઞાપૂર્વક થાય, એ પુરુષાર્થ થાય. વ્યવહાર ના હોય તો આ રીતે પુરુષાર્થ થાય. એટલે બે રીતે આપણો સમય શ્વાસે શ્વાસે આપણી કમાણી થાય. અને આ બધું યાદ રહે એના માટે સત્સંગનો પરિચયની જરૂર છે. કારણ કે આ બધું યાદ રહેલું તમને 2 દિવસે ટકવાનું છે. આજે બધું સારું સારું થશે, આજે બહુ બધા નિશ્ચય આમ કરીશ તેમ કરીશ કાલથી, અને 2 દિવસ, કારણ કે પછી બહાર બધું કુસુમની અસર પાછી આવી જાય. અને અસર આવે તો છે, પણ એ અસર કરે શું કામ, તો કે આપણી અંદર બી ભરેલું છે ને. એટલે આઈસ્ક્રીમ ખાવાનો બહુ શોખ હોય અને પછી હું નક્કી કરું હવે કાલથી આઈસ્ક્રીમ નહીં ખાવું, પણ 2-4 દિવસ પછી કોઈ બીજું ખાતું હશે, મન તો થવાનું જ છે. મનમાં એ વિચાર ફૂટશે
પછી એ વિચારને મારે સાંભળવું કે ન સાંભળવું એ જાગૃત પર પુરુષાર્થ છે. એટલે ભરેલા માલ સામે એ જાગૃતિનો ભાગ આપણને હેલ્પ કરશે. એટલું ફરક છે, બીજું કઈ નથી. ભરેલો માલ તો નીકળશે, જે મેં ભર્યો છે નીકળશે. જ અને જ એમાં જાગૃત રહીને છૂટા રહેવું એટલો જ પુરુષાર્થ છે. એમાં સહમતિ ન આપવી એટલો જ પુરુષાર્થ છે. બાકી તો અને અમુક દુઃખો કેવા છે ખબર છે? બીજાનું જોઈને ઊભું થઈ જાય. એની પાસે આ છે, મારી પાસે આ નથી. એટલે ત્યાં કંઈક આપણે જ્ઞાન મૂકવું પડે. એટલે સાચી સમજણ આને આપવાની છે. ફાઇલ નંબર 1. અને એ એકવાર આપવાથી નહીં ચાલે, એને આપ કર્યા જ કરવી પડશે. કર્યા જ કરવી, કારણ કે અજ્ઞાનની જેટલા આંટા મારવા છે એટલા જ્ઞાનના આંટા મારવા પડશે. ત્યાં સુધી પુરુષાર્થ કરવાનો. તમે ભીંડા લેવા જાઓ, તમે ઓલાને કયો ભાઈ 1 કિલો ભીંડા, તો એ શું કરે? પેલા તો તરાજવું આવતું હતું, એટલે એક બાજુ 1 કિલોનું વજન મૂકશે, પછી બીજી બાજુ ભીંડા મૂકશે. એ ક્યાં સુધી મૂકશે બીજા તરાજવામાં ભીંડા? બેલેન્સ થઈ જાય ત્યાં સુધી. બસ. એટલે આપણે આ પુરુષાર્થ ક્યાં સુધી કરવાનો છે કે અજ્ઞાન ને જ્ઞાન બેલેન્સ થઈ જાય ત્યાં સુધી. પ્રતિક્રમણ ક્યાં સુધી કરવાના? તો કે આ દુઃખ આપેલું છે બેલેન્સ થાય ત્યાં સુધી. નોય મારું ક્યાં સુધી? તો કે હું છું એ બેલેન્સ થાય ત્યાં સુધી. કારણ કે આ અનંત અવતારની ખોટ એક અવતારમાં કાઢવાની છે. અનંત અવતારથી માન્યતા હતી કે હું જ શરીર છું, હું જ નામધારી છું અને હું જ કરું છું. અનંત અવતારની માન્યતા હતી કે ભૌતિક સુખમાં સુખ છે, ઇન્દ્રિય સુખમાં સુખ છે. એ માન્યતા હવે એ તો જ્ઞાન મળ્યું એટલે ખબર પડી હવે સુખ આત્મામાં છે. હવે ખબર પડી હવે મોક્ષે જવું છે. એટલે એ તો થોડું ભરાય તો ઘણું બધું છે. એટલે હવે કાઢતા થોડી વાર તો લાગે ને. એટલે 1-2 અવતાર. અને જેનો જેટલો નિશ્ચય વધારે એટલું પરિણામ એને વહેલું મળશે. આ ભાવમાં જ આપણે દાદા ભગવાન જેવો આત્માનો અનુભવ કરવો હોય કે એમને કેવું છૂટું રહેતું હતું, તો એવી ભાવના કરાય. જે તમને આપણે બધા કરીએ જ છે, પણ એ જતું રહ્યું છે. આપનામાં જેવો આત્મા વર્તે તેવો આત્મા મારામાં વર્તાવો. એ આપણે સમજીને બોલીએ કે તમને આત્માને જે છૂટો રહેતો હતો, તમને આત્માનો સ્પષ્ટ અનુભવ હતો, એ સ્પષ્ટ અનુભવ મને પણ પ્રાપ્ત થાય. એવી હૃદયની ભાવના થાય તો કુદરત એને પૂરો કરવાના નિમિત્તોને સંજોગ ભેગા કરશે. આપનું જ્ઞાન દર્શન ચારિત્ર્યને સુખ, તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર્યને સુખ. એ ભાવના કરો તો એ વસ્તુ રૂપકમાં આવશે. એટલે સાચો પુરુષાર્થ આ બધો છે. એટલે આપણી શક્તિઓ આ પોઝિટિવમાં નાખી દેવાની, અને નેગેટિવ જે વચ્ચે ઊભું થાય એને સાપે કરતા જવાનું. બરાબર ને? એટલે દુઃખી થવાનું કારણ નથી. આટલું સરસ અદ્ભુત જ્ઞાન મળ્યું છે. હવે એ જ્ઞાનને સારી રીતે વાપરો. પોતાની આત્મજાગૃતિ વધે અને વ્યવહારનો નિકાલ થાય. એના માટે પોઝિટિવ શક્તિઓ માગો, પોઝિટિવ ભાવના કરો. આજ્ઞામાં રહેવું છે. બાકી